તમારે ખુરશી છે? આપણને એ સમજતા એટલી બધી વાર લાગે છે, વાર એટલે અવતારો લાગે છે, કે આત્મા સિવાય શરીરના મન વચન કાયા, એની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એક કુદરતી રચના છે. એ સમજતા અવતારો થઈ ગયા છે. આટલું સમજવાનું છે. શું કીધું? આત્મા સિવાય મન વચન કાયા, તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. આટલું જ વિજ્ઞાનમાં સમજવાનું, ઉપયોગ કરવાનું, અનુભવ કરવાનું છે આત્માના અનુભવમાં. આમાં પાપ પુણ્ય, ક્રિયા, માનવું ના માનવું, મેળવવું ગુમાવવું, કોઈ પણ પ્રકારના દ્વંદ આવતા. યુનિવર્સલ ટ્રુથ લો એ વન વે હોય, ટુ વે. H2O થી પાણી થાય ને H1O થી પાણી થાય એવું બને? એક જ વસ્તુ હોય કે H2O થી પાણી. ખ્યાલ આવે? દ્વંદ એ રિલેટિવ સત્યમાં લાગુ પડે. શેમાં લાગુ પડે? સનાતન સત્યમાં ના લાગુ પડે. કારણ કે દ્વંદ એટલે વ્યૂ પોઈન્ટ. શું કહેવાય? એક જ અવસ્થા માટે એક વ્યક્તિ એવું કહે કે આ અવસ્થામાં મને આનંદ થાય છે, બીજાને એ જ અવસ્થામાં દુઃખ થાય. એનું નામ દ્વંદ. એક જ અવસ્થામાં એકને મેળવવાનું હોય, બીજાને ગુમાવવાનું હોય. એટલે રિલેટિવ સત્યમાં જ દ્વંદ શબ્દ આવે, સનાતન સત્યમાં યુનિવર્સલ આવે, દ્વંદ ના હોય. અને યુનિવર્સલ ટ્રુથ સમજવા માટે જ્ઞાની પુરુષે કહેલું જ્ઞાન આપણને કામ લાગે જો વિજ્ઞાન દ્રષ્ટિથી સમજવા માંગીએ તો. ધર્મ દ્રષ્ટિથી વિજ્ઞાન ક્યારે સમજાય નહીં. ધર્મ દ્રષ્ટિથી પાપ પુણ્ય ને પ્રાયશ્ચિતથી આગળ વધી શકાય. અને ધર્મનું ફળ 4 ગતિ, મોક્ષ નથી. ધર્મનું ફળ જ 4 ગતિ છે. ખ્યાલ આવે? આધ્યાત્મનું ફળ મોક્ષ. ધર્મમાં પુણ્ય કરવાનું, પાપ નહીં કરવાનું, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરવાનું, એ ધર્મમાં આવે. પણ વિજ્ઞાનમાં તો પાપ પુણ્ય બેને અજ્ઞાન કહે છે. કારણ કે બેને બંધન કે છે. યસ કે નો? તો બંધનથી મુક્તિ, બંધનના કારણોથી મુક્તિ થાય. તો પાપ પુણ્ય બંને કારણો કયા છે? બંધનના. જેને જ્ઞાની પુરુષે લોખંડની બેડી અને સોનાની બેડી કીધું. હા કે ના? બોલો. બેડીથી મુક્ત થવાય? બેડી એ મુક્તિનો માર્ગ હોય? જેનાથી બેડી બંધાય જ નહીં એ મુક્તિનો માર્ગ છે. પછી પાપ પુણ્ય બે આવે તો મુક્તિનો માર્ગ અહીંથી શરૂ થાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે બધું જ કુદરતી રચના કેમ છે? બધું જ કુદરતી રચના કેમ જોવાનું? તો કે બધું આપણે જે 5 જ્ઞાનેન્દ્રિયોથી જે દુનિયા અનુભવી રહ્યા છે, જે શરીર અનુભવી રહ્યા છે, જે શરીરના સંજોગો મન વચન કાયાના અનુભવી રહ્યા છે, એ બધા 5 જળ તત્વથી બનેલા છે. 5 જળ તત્વ. ખ્યાલ આવે? એમાં પહેલું તત્વ મૂળ પરમાણુ રૂપે જળ છે. કયા રૂપે જળ છે? બીજું ગતિ સહાયક રૂપે જળ તત્વ છે.
ત્રીજું સ્થિતિ સહાયક રૂપે જળ તત્વ છે, ચોથું સમય તત્વથી જળ છે, અને પાંચમું સ્પેસથી જળ છે. આ ચારે ચાર તત્વો જળ તત્વની અવસ્થાને સહાયક છે. અને આ શરીર પણ પાંચ તત્વનું બનેલું છે. શરીર પણ જળ તત્વનું બન્યું છે. શરીરને પણ ગતિ સહાયક જોઈએ, બ્રીધિંગ, બ્લડ સર્ક્યુલેશન. શરીરને સ્થિતિ સહાયક જોઈએ, ઓર્ગન. યસ કે નો? ઓર્ગન મૂવ કરે નહીં. બ્રીધિંગ અને બ્લડ સર્ક્યુલેશન મૂવ કરે, ગતિ સહાયક. ઓર્ગન સ્થિતિ સહાયક. દરેક ઓર્ગન બોડી અવસ્થાનો ટાઈમ તત્વ. બોડીનો પણ ટાઈમ તત્વ, અવસ્થાનો ટાઈમ તત્વ, અને ઓર્ગનનો પણ ટાઈમ તત્વ. દાંત તૂટી જાય, આંખ કામ ના કરે, કાન કામ ના કરે, કમર કામ ના કરે, એ ઇન્સ્ટ્રુમેન્ટની લાઈફ હોય કે નહીં? સમય તત્વ. અને આ બોડીની અંદર સ્પેસ તત્વ છે, જેના આધારે આપણે હવા, પાણી, ખોરાક લઈ શકીએ છીએ. સ્પેસ ના હોય તો ના લેવાય. તો જેનાથી બ્રહ્માંડ બન્યું છે, જેનાથી બ્રહ્માંડ ચાલે છે, એ પાંચે પાંચ તત્વોથી પણ શરીર બન્યું છે. તો એની અવસ્થા પણ કેવી હોય? પાંચ તત્વ વાળી. માટે પિંડે સો બ્રહ્માંડે, અને બ્રહ્માંડે સો પિંડ. અને બ્રહ્માંડમાં તત્વ દ્રષ્ટિએ કોઈ ફેર, અવસ્થા રૂપે ફેર છે. તત્વ રૂપે તો એકના એક છે, અવસ્થા રૂપે ફેર છે. અને આખું જગત અવસ્થામાં ફસાયું છે. શેમાં ફસાયું? અવસ્થામાં. જળ તત્વની અવસ્થામાં ફસાયું છે. ફસાયું કેમ છે? ખાલી કુદરતી રચના હોવા છતાં કુદરતી રચના જોતા નથી. જોવાની જ છે, કરવાનું નથી. કુદરતે આ પંચ મહાભૂતનું શરીર બનાવ્યું, એને જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક એ કુદરત જ આપ્યું. એને પચાવવાનું કામ પણ કુદરત જ કરે. લોહી પણ કુદરત જ બનાવે, ને આખા બોડીમાં 24 કલાક સપ્લાય પણ કુદરત જ કરે. બોલતા નથી. આપણો કોઈ માણસ રાખ્યો અને છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? અને છેલ્લે આ પંચભૂત મહાભૂત રહે કોની પાસે? બોલો. માટે મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. અને આ બહાર દેખાતી દુનિયા પણ શું છે? કુદરતી રચના છે. તો કુદરતી રચનાને કુદરતી રચના જોવામાં વાંધો કઈ જગ્યાએ છે એ મને કહો. બોલતા નથી. વાંધો કઈ જગ્યાએ છે? શું દેખાતું નથી? તો કોની રચના? આપણી છે? નહીં, કુદરતની નથી તો કોની લાગે છે? ભ્રમ છે એવું નહીં બોલવાનું. આપણે જે માનતા હોય બોલવાનું. ભ્રમ તો પછી સાબિત થશે. જેમ હું જે સમજ્યો છું એ મેં કહી દીધું. હવે તમારે જે સમજ્યા હોય એ કહેવાનું, એને તમારે ભ્રમ નહીં કહેવાનું. પછી જવાબમાં સાબિત થાય કે ભ્રમ છે. પેલા કઈ રીતે બોલાય ભ્રમ છે? આપણે જેને માનતા હોય ને ભ્રમ કઈ રીતે કહેવાય? સાબિત થાય ત્યારે ખ્યાલ આવે કે હું તો સાચું માનતી હતી, હવે ખબર પડી કે આજે ભ્રમ છે. તે જવાબમાં આવે. આપણે જ બોલીએ આપણા ઓપિનિયન ને ભ્રમ, તો પછી એની વેલ્યુ શું રહે? ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? તમે તો પેલા ટીણિયા જેવું કર્યું. ટીણિયાને ટીચરે પૂછ્યું કે સત્ય અને બ્રહ્મમાં ફેર શું? શું પૂછ્યું? સત્ય અને બ્રહ્મમાં ફેર શું? તો ટીણીયો કે જવાબ સહેલો જ છે. તમે ભણાવો છો એ સત્ય છે, અમે ભણીએ છીએ તમારો ભ્રમ છે. ના સમજાયું? તમે ભણાવો છો એ તો સત્ય છે, પણ અમે ભણીએ છીએ તમારો. એ દુનિયા આવી ચાલે છે, ભ્રમમાં ચાલે છે. એટલે આપણે ભૂલ કશી જ નથી. આપણી જન્મથી મોત સુધી
મન વચન કાયાની કોઈ પણ ક્રિયામાં કોઈ પણ વ્યક્તિ ભૂલ કરી શકે એમ જ નથી. કારણ કે સંજોગો કોણ આપે છે? પછી આપણે જવાબદાર કેવી રીતે હોઈએ? સમજાયું કે નહીં? પણ એ સંજોગોને આપણે કુદરતી રચના નથી જોતા. એ મારા સંજોગો છે, મેં ભોગવ્યું, મેં કર્યું, મેં મેળવ્યું, મારું છે, મને નુકસાન ગયું. બસ આ ભ્રાંતિથી ફસાયા છે. કુદરતી એમાં કોઈ ઓપિનિયનની જરૂર નથી. આ ઓપિનિયન થી ફસાયા. શેનાથી ફસાયા? અભિપ્રાય પૂર્વગ્રહો. ભેજામાં ચોટશે તો માથામાં વધી જશે ભાર રે. મોટી ખોટ ઉધાર રે. જન્મ પહેલા ચાલતો મુવા પીછે ચાલશે. અટકે ના કોઈ દી વ્યવહાર રે. સાપેક્ષ સંસાર રહે. દરેકને એમ લાગે કે મારા વગર આ કેમનું ચાલશે? ક્યારે દરેકને પોતપોતાની પોઝિશનમાં એવું લાગે કે મારા વગર કેમનું ચાલશે? એમને ખબર છે કે મારા મા બાપ ઉપર ગયા તોય ચાલે છે, જો બોલતા નથી. ને સાસુ સસરા ગયા તોય ચાલે છે, રામકૃષ્ણ મહાવીર ગયા તોય ચાલે છે. તું શેનો અહંકાર કરે છે આટલું બધું? નહીં લેવા દેવા. આ ટ્રમ્પ એવું કે મારા વગર અમેરિકા ના ચાલે, તો શું કહેવાય? અહંકાર જ કહેવાય ને. માણસ ખાલી અહંકાર કરે છે, અને આ અહંકાર જ એના પતનનું કારણ બને છે. માટે કીધું અવસ્થા માત્ર કુદરતી રચના છે. તમે કુદરતી રચના જુઓ તો તમારી કોઈ જવાબદારી નથી. નહીં જુઓ તો જવાબદારી આવશે. રાગની આવશે અને દ્વેષની આવશે, પાપની આવશે અને પુણ્યની પણ આવશે. બધી જવાબદારી આવશે. એટલે અનાદિકાળથી આપણું જે મનુષ્ય ભાવ મળ્યો છે, જે જીવનનું સાર કાઢવા મળ્યો. શેના માટે મળ્યો? જીવનનું સાર. એ સાર એ કાઢવાનું હતું કે આ સંસારમાં કોઈ સાર નથી. શું કાઢવાનું હતું? કારણ કે આ સંસારમાં મારું કઈ છે નહીં. માટે મારું માનવાથી પણ મારી સાથે આવવાનું. બસ ખુરશી પર બેસો જ બીજો. ઓકે ઓકે ઓકે, ખ્યાલ આવ્યો? એટલે સાર નથી. હા, એ સમજવા માટે હવે ખાલી થઈ ગઈ જગ્યા. ના ના, બેસવું હતું, ના બેસવું હતું, ઓકે. એટલે સમજવાનું બહુ જ સહજ, સરળ અને સુગમ હતું. પણ આપણે અનાદિકાળનો અભ્યાસ છે, કર્યા વગર તો થતું હશે. શું અભ્યાસ છે? બસ કર્યા વગર થતું હશે. ના, પણ તમે શ્વાસ તમારી મરજીથી લો છો, બોલતા નથી. અને તમારી મરજી લેતા હો તો રાતે ઊંઘ્યા પછી કોણ લેશે એનો જવાબ આપો, જો બોલતા નથી. જે રાતે લે છે એ જ દિવસે લેશે. બે અલગ અલગ પાલીના માણસો રાખ્યા નથી. યસ કે નો? રાતે ઓટોમેટિક છે ને દિવસે. મનુષ્ય પાસે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી, તો ક્રિયા કરવાની સ્વતંત્ર શક્તિ લાયો ક્યાંથી? માટે જ્ઞાની ભગવંતે કહ્યું અવસ્થા માત્ર કુદરતી રચના છે. એમને તો કહ્યું, પણ આપણે જ માનવી છે મેં કર્યું. જો બોલતા નથી, મારાથી ના થયું, તો પછી ભૂલ કોની?
બોલો, કેટલું ક્લિયર કીધું. અવસ્થા માત્ર, પાછું એનાથી જેની વાત કરી, સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો, પર અને આપણી સ્વતંત્રતામાં આવતા નથી. પર પણ છે અને પારકી સત્તાને આધીન છે. બોલો, આવે? આટલું સીધું સાદું વિજ્ઞાન છે. અઘરું ત્યારે થઈ જાય છે કે વિજ્ઞાન વિજ્ઞાન તરીકે સમજાતું નથી અને વિજ્ઞાનની ક્રિયાથી સમજવા જાઓ તો પછી અઘરું છે. આ બે વાતો બરાબર ફિટ કરવી પડશે કે શરીરમાં જ્ઞાન નામનો ગુણ નથી, માટે બાળીએ છે. પછી રામનું શરીર હોય, કૃષ્ણનું હોય કે મહાવીરનું હોય, શરીરમાં જ્ઞાન નામનો ગુણ નથી. અને જેની પાસે જ્ઞાન છે એની પાસે ક્રિયાનો ગુણ નથી. ના સમજાય? શરીરમાં જ્ઞાનનો ગુણ નથી, ક્રિયાનો ગુણ છે. અને જેની પાસે જ્ઞાન છે એની પાસે ક્રિયાનો ગુણ નથી. ખ્યાલ આવ્યો? જ્ઞાન જુદું અને ધ્યાનથી સાંભળજો, આ વિજ્ઞાન સમજાશે. તમે જે જ્ઞાન દર્શનથી મિથ્યા કે સમ્યક થી ભાવ કરો છો એનું ફળ ક્રિયા છે. ક્રિયા જ્ઞાન નથી. તમે જે જ્ઞાન દર્શનથી ભાવ કરો છો ને એ ભાવનું ફળ શું છે? મન વચન કાયાની ક્રિયા છે. ક્રિયા માત્ર કુદરતી રચના છે અને આપણે ક્રિયાને પુરુષાર્થ માનીએ છીએ. કેટલું કોન્ટ્રાડિક્ટ. હું વિજ્ઞાનની વાત કરું છું. ધર્મમાં પુરુષાર્થ કહેવાય, વિજ્ઞાનમાં ના કહેવાય. ધર્મમાં તો કહેવાય. આપણે ધર્મની વાત નથી કરતા, વિજ્ઞાનની વાત કરી જે સનાતન સત્ય ઉપર આધારિત છે, જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે, જે કોઈ વ્યક્તિના વ્યૂ પોઈન્ટ ઉપર આધારિત નથી. રામકૃષ્ણ મહાવીર પણ આ જ વિજ્ઞાનને સમજ્યા, કારણ કે દુનિયામાં વિજ્ઞાન અનેક પ્રકારના ના હોય. સર્વકાળમાં વિજ્ઞાન એક જ પ્રકારનું હોય. H2O થી જ પાણી થાય, બદલાય કોઈ સ્થળે ના બદલાય અને કોઈ કાળે પણ ના બદલાય. સર્વકાળ અને સર્વ સ્થળ માટે એક જ કાર્ય, અલગ અલગ નહીં. સમજાય છે? પણ આપણને એ વાત સમજવા માટે કેટલાય અવતારો જોઈએ છે, કેટલાય જ્ઞાનીઓ જોઈએ, કેટલાય તીર્થંકરો જોઈએ. બોલતા નથી. યસ કે નો? તીર્થંકરોની સભામાં બેસીને આયા છો. બોલો, પણ આપણે તો એમને વટાઈ ખાધા. 24 વટાવી ખાધી ખ્વાબમાં. યસ કે નો? વિચાર કરો. શું આપણો ઈગો આપણને ક્યાં લઈ જાય છે? જે મહાપુરુષોને આપણે રોજ 40 વખત નમસ્કાર કરીએ છીએ. કોને કરીએ છીએ? સિમંદર સ્વામી. 40 વખત. કેટલી વખત? નમસ્કાર વિધિમાં સૌથી વધારે નમસ્કાર કોને છે? એ સિમંદર સ્વામી ઘર પરિવાર બધું છોડીને શું થઈ ગયા છે? સાધુ થઈ ગયા. યસ કે નો? વિચાર કરો. રાજકુમાર કોણ? ઓર્ડિનરી વ્યક્તિ.
કારણ કે એમના માટે ઘર પરિવાર છોડવું એ પ્રશ્ન નતો, એની વેલ્યુ જ નથી. યસ કે નો? કારણ કે ક્યાં જવાનું છે એમને હવે? કે બીજો કોઈ ઓપ્શન છે એની પાસે? વિચાર કરો, જેને 40 વાર નમસ્કાર કર્યો છે એ મોક્ષે જ જવાના છે. કેમ જવાના છે? જવાના કેમ છે? જેનાથી પુનર્જન્મ થાય એવા કારણો એમની પાસે, તો જવાબ કેમ નથી આપતા? આપણો પુનર્જન્મ થવાનો છે કારણ કે કર્મ, એમના પુનર્જન્મ થવાનું નથી કારણ કે કર્મ. યસ કે નો? ગ્રેટ પુરુષનું એક્ઝામ્પલ, જેને નમસ્કાર કર્યો છે, કારણ કે એમને ઘર પરિવારનો ત્યાગ કર્યો એટલે નહીં, એની વેલ્યુ શું કરી? પછી રે કે જતું રે કોઈ ફેર પડતો, પણ આપણને વેલ્યુ છે. શું છે? જે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું ત્યાંથી જ ક્લેશનું કારણ થયું. અવસ્થાનું મહત્વ એ વેલ્યુ ને અવસ્થાની વેલ્યુ 0 થઈ ગઈ તો પછી કોઈ રિએક્શન રહે નહીં. 0માં શું રિએક્શન હોય? રાગે ના હોય, દ્વેષે ના હોય. અવસ્થાની વેલ્યુ 0. હવે કે છે 0 કેમ? પણ કારણ કે અવસ્થા માત્ર, તો આપણા માટે શું એની વેલ્યુ? અવસ્થા માત્ર કુદરતી રચના છે અને હું કુદરતી રચનાથી સર્વથા મુક્ત એવો, તો મારા માટે એની શું વેલ્યુ? બોલતા નથી. બોલો. હવે જેટલી વેલ્યુ કરો છો એટલું ભટકવાનું છે. પછી તમે વેલ્યુ શુભ કરો છો કે અશુભ, ભટકવાનું નક્કી. ઉપર બેસવું હોય કે ત્યાં ખાલી છે ખુરશી. ખુરશી એ છે જો આ બેસાશે તો કઈ નજીક નજીક દૂર ના રહે. બસ બસ આવી જશે, અંદરથી વળીને આવી જશે. એટલે કહેવાનો મતલબ, આપણે ગમે એટલો પુરુષાર્થ કરીએ પણ પુરુષાર્થનું ફળ નથી આવતું, એનું કારણ અજ્ઞાન છે. અને અજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, ક્રિયાનો વિષય નથી. ચાલો, આખી રાત હોડકામાં બેસી અને હલેસા મારે છે. શું કરે છે? સવાર સુધી. ક્યાં સુધી? અને સવાર પડી અને જોયું તો ત્યાંનું કેમ એવું થયું? તો કે અજ્ઞાન રૂપી દોરડું છોડ્યું. મહેનત તો કરી પણ અજ્ઞાન નું દોરડું, બોલતા નથી. અજ્ઞાન નથી છોડવું, મહેનત કરી દેશે. ખ્યાલ આવ્યો? અજ્ઞાનનું ફળ જ અજ્ઞાન છે. શું છે? અજ્ઞાનનું ફળ અજ્ઞાન, એટલે અજ્ઞાનથી બાંધેલા કર્મનું ફળ રિલેટિવ સત્ય. આજે છે ને કાલે. યસ કે નો? કેવી દશા છે? જ્ઞાની પુરુષો વિજ્ઞાન સમજાવવા પ્રયત્ન કરે છે, પણ આપણે એ વિજ્ઞાનને વ્યવહારમાં લઈ ગયા. શેમાં લઈ ગયા? H2O થી પાણી થાય એ સાયન્ટિફિક પ્રક્રિયા છે, કરવાની ના હોય.
શું કીધું? કરવાની. આજે સવારે કીધેલું કે તમે જમીનમાં બીજ નાખ્યું, પછી ઉપર માટી લગાવી દીધું. શું કરી દીધું? માટી. હવે બીજ દેખાતું, પણ 1 વર્ષ પછી ત્યાં આવો તો શું થાય? બોલો. એ કોને ફળ આપ્યું? ફળ કોને આપ્યું? ઝાડ થઈ ગયું, પાંદડા આવી ગયા, ફૂલ આવી ગયા. કોને કર્યું? તો અવસ્થા માત્ર. હવે આપણે અવસ્થામાં પુરુષાર્થ માનીએ છીએ, મેં કર્યું. યસ કે નો? આ ગયા અવતારના કર્મના બીજનું ફળ લાઈફ છે કે આપણે આ લાઈફમાં કશું કરી શકીએ છીએ? મેં કોઈ માણસ એવો ના જોયો ધર્મની અંદર કે એને એવું કીધું હોય કે પુણ્યના પ્રતિક્રમણ કરો. બોલતા નથી. પાપ પુણ્ય બે અજ્ઞાનનું કારણ નહીં. જો બોલતા નથી, પણ કઈ અડધાનું તો અડધાનું નહીં કે છે, કારણ કે આ મુક્તિનો માર્ગ છે ને. હવે અમાર દશા પ્રાપ્ત થાય કે બે પાપનું કોનું પુણ્ય નહીં કરવાનું, બે અજ્ઞાનનું કારણ નહીં. બે પેઢી છે, બોલવાનું પણ માનવાનું. જુઓ આપણે દશા તો જુઓ. ખ્યાલ આવ્યો? એક મહાત્માએ પૂછ્યું સત્સંગમાં કે સ્વામીજી, અમે આટલી બધી પ્રાર્થના કરીએ છીએ તો ફળતી કેમ નથી? શું કે છે? પ્રાર્થના કરીએ છીએ તો ફળતી કેમ નથી? ફળવી જોઈએ ને. મેં કીધું પ્રાર્થના નથી પડતી એનું કારણ તમારી સમજણમાં રહેલી ભ્રાંતિ છે. શું છે? પ્રાર્થના સાચી ફળે નહીં એવું બને નહીં, અને ખોટી ફળે એવું ના બને. જો બોલતા નથી. ખ્યાલ આવ્યો? સાચી ફળે નહીં એવું ના બને, અને ખોટી ફળે એવું ના બને. તો મને કે ખોટી કેમ કહો છો? મેં જે પ્રાર્થના કરી છે નથી પડતી એટલે ખોટી થઈ ગઈ ને. તો ખોટી કઈ રીતે કહો છો? તો મેં કીધું તમે રોજ જે ચરણવિધિમાં શું બોલો છો? હું અનંત શક્તિ. બોલો. હું અનંત શક્તિ, હું અનંત શક્તિ, હું અનંત શક્તિ. પણ પ્રાર્થના ફોટા આગળ કરું છું એ બોલતા નથી કે ફોટામાં અનંત શક્તિ છે. જો બોલતા નથી પાછળ. જે તમે પ્રાર્થનામાં બોલો છો એ માનતા, અને જેના માટે પ્રાર્થના કરો છો એ બોલતા નથી. રોજ બોલો ચરણવિધિમાં કે ફોટામાં અનંત શક્તિ, મૂર્તિમાં અનંત શક્તિ, પછી વાંધો નહીં. જો હશે છે બધા. તમે તમારી જ વાતનું ખંડન કરો છો કે બીજાની વાતનું? તમે તમારી વાતનું ખંડન કરો છો ને. એટલે તમને હજુ અનંત શક્તિ વાળો છો એ શબ્દ જ્ઞાન જ છે. વિશ્વાસ સાબિત થયો કે નિયમ કો મને? તમે જ સાબિત આપો છો કે હું અનંત શક્તિ વાળો બોલું છું, પણ મને વિશ્વાસ. બોલો ફળ કેમનું આવે? અને જેની પાસે શક્તિ માંગો છો એને બોલતા નથી. બોલો છો કે ફોટામાં અનંત શક્તિ છે, મૂર્તિમાં બોલતા નથી, પણ માંગો છું અને બોલો છો એના પર વિશ્વાસ. કેટલું કોન્ટ્રાડિક્ટ? વિચાર કરો. યસ કે નો? કઈ તો ફળ આપે? તમે પોતે જે બોલો છો એને બિલીવ નથી કરતા. તમે જે બોલો છો એને રોજ પ્રેયર તરીકે, ખ્યાલ આવ્યો? એશ્યોરન્સ તરીકે બોલો છો. રેન્ડમ અચૂક કરવા જેવી ચીજ છે, આવશ્યક. પણ જે બોલો છો એ માનતા નથી.
મહેન્દ્રભાઈ, પછી શું થાય? આપણે બોલીએ ના માનીએ એની વેલ્યુ રહે? પછી કઈ રીતે ફળ આપે સાહેબ? તો પછી કોઈ પણ વ્યક્તિમાં, માનો કે વ્યવહારની વાત કરું છું, કોઈ પણ વ્યક્તિમાં કોઈ પણ પ્રકારનું કામ કરવા માટેની એબિલિટી સંપૂર્ણ ના હોય, અપૂર્ણ હોય, એટલે ભૂલ થઈ જાય, એટલે પરફેક્ટ જે બનાવવા માંગતા હોય બને નહીં. એવું બને ખ્યાલ આવે? નોકરીમાં, ધંધામાં, ઘરકામમાં બની શકે, પણ તમે એવું બોલો કે તમને કશું આવડતું નથી તો ના આવડે, એમ જ તો તમે સારું કરો છો, આનાથી સારું કરી શકશો એમ બોલવાનું. જો ના સમજાય, સમજાયું કે નહીં? નેગેટિવ બોલો તો શું થાય? ખ્યાલ આવે? રોજ ખામી કાઢીએ તો શું કે હારું તો બહાર જતું જમજો. ખ્યાલ આવે? આપણે તમે સારું જ બનાવો છો, પણ હજુ એના કરતા સારું, એવું કેમ? શું વાંધો છે? વાંધો છે કે શું કહો છો સાહેબ? એવું જ કહેવાય કે નહીં વ્યવહારમાં? તો એન્કરેજ મળે ને. આપણે વાંધો કાઢીએ પછી શું થાય? ખ્યાલ આવે? એટલે વ્યવહારમાં પણ કહેવાની શું હોવી જોઈએ? રીત હોવી જોઈએ. ભૂલ બધાને થાય, આપણે બધા ભૂલ વાળા છે, આપણે ભૂલ ભાગી નથી બેઠા. આ ઉદય કર્મમાં જે કંઈ પણ બને છે, ઉદય કર્મમાં મન વચન કાયાથી જે કંઈ પણ બને છે એ ભૂલનું જ પરિણામ છે. પછી એ રામનું જીવન હોય, કૃષ્ણનું હોય કે મહાવીરનું હોય. ખ્યાલ આવ્યો? કારણ કે ફળ છે, અને ફળ ક્યારે આવે? બીજનું ફળ. બીજ ક્યારે પડે? અજ્ઞાન હોય. યસ કે નો? શુભ કે અશુભ, પણ બીજ એ અજ્ઞાન જ ને. હવે જો બીજ ના પડે તો જન્મ મરણ હોય. માટે કઈ પણ પરિણામ આવે છે એ તમારી અજ્ઞાનનું જ પરિણામ છે. પછી શુભ હોય કે અશુભ, એ અજ્ઞાન જે છે એ એટલું જ અજ્ઞાન છે આપણામાં કે અવસ્થા માત્ર કુદરતી રચના જોતા નથી. આટલી ભૂલ છે, લાંબી ભૂલ નથી. પછી અવસ્થા સ્થૂળ હોય, સૂક્ષ્મ હોય કે કારણ હોય, એને જોવાની શું છે? કુદરતી. આટલી તમારી ભૂલ છે. ક્રિયાની ભૂલ અને કુદરત પણ ભૂલ ગણતી, કારણ કે ક્રિયા કરવાના સંજોગો શક્તિ કોણ આપે છે? તો પછી ભૂલ કઈ રીતે ગણે? પણ તમે એમ કે છો મેં કર્યું, તો પછી તમારી ભૂલ ગણાશે. કર્તા પદ, ભોગતા પદ, માલિકી પદ ને દેહાધ્યાસ, આ ચાર વસ્તુને કારણે માણસ નવા કર્મો બાંધે છે. મારું શરીર, મેં કર્યું, મેં ભોગવ્યું, મારું છે, આ ચાર પ્રકારના અજ્ઞાનની રોંગ બિલીફથી નવા કર્મો બંધાય છે. ક્રિયાથી નહીં, રોંગ બિલીફથી. તેનાથી બંધાય? બોલો. અનંત શક્તિ વાળા આપણે છીએ એઝ અ પ્યોર સોલ. શરીર પાસે કોઈ પણ પ્રકારની શક્તિ નથી, અનંતની છે જ નહીં. કારણ કે જળ, કારણ કે મશીન. શું છે? કુદરતે બનાવેલું મિકેનિકલ મશીન. મશીન પાસે કોઈ પણ ફ્રીડમ ના હોય કઈ પણ કરવાની. ખ્યાલ આવ્યો? કુદરત સંજોગ ના આપે, મશીન કઈ ના કરી શકે. તો મશીન કઈ પણ કરી શકે છે, એ તમારી દ્રષ્ટિની ભૂલ છે. ક્રિયા ભલે કરે, પણ ક્રિયા કરવી એ મશીનની સ્વતંત્રતામાં નથી આવતું. હવે જે મશીન કશું જ કરી શકતું નથી, ખ્યાલ આવ્યો? અને હું અનંત શક્તિ વાળો છું, તો કે છે
સાબિત ત્યારે થાય છે મશીન પોતે કોઈ પણ કર્મ બાંધી શકતું નથી. મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, નવો પુરુષાર્થ કરવાનું સાધન. એટલે એની પાસે કોઈ શક્તિ જ નથી. પણ અનંત શક્તિ વાળો આત્મા એટલા માટે કહેવાય છે કે એ અનંત શક્તિ હોવા છતાં આપણે રિલેટિવ સત્યની વેલ્યુ કરો છો. એટલે અનાદિકાળથી એ જ આત્માની હાજરીમાં કર્મ બંધાય છે, જન્મ મરણ ચાલુ રહે છે, ચારે ગતિમાં ફરવાનું ચાલુ રહે છે. સમજાય છે? દેહ બદલાયા જ કરે, સંજોગો બદલાયા જ કરે, પણ એ જ આત્માની હાજરીમાં લાખો અવતાર થાય, શરીરના લાખો અવતાર ના થાય. એટલે આત્મા પાસે તો અનંત શક્તિ છે, પણ તમે વાપરી રિલેટિવ સત્યમાં જન્મ મરણમાં ફર્યા કરો. એ જ અવસ્થાને કુદરતી રચના જોશો તો અનંત શક્તિનો અનુભવ થશે. તમને તો અવસ્થાનો અનુભવ કરવો છે ને. બીજ નાખીને શેનો અનુભવ થશે? બીજ નાખીને અનુભવ શેનો થશે? અવસ્થાનો. બીજ નહીં નાખો તો આત્મા અનુભવ થશે. આ જે લોકોએ અજ્ઞાનનો નાશ કર્યો એને જ આત્માનો અનુભવ થયો ને. બોલતા નથી. ખ્યાલ આવ્યો? તો અજ્ઞાન નાશ કર્યું તો બીજ પડે? તો એ તો અનંત શક્તિનો અનુભવ, જેનાથી અનંત જન્મો થવાના હતા એ શું થઈ ગયા? હવે એ મારી અનંત શક્તિ. અનંત શક્તિ એ રિલેટિવ સત્યના ફોર્મમાં નથી, એ ક્વોલિટીના ફોર્મમાં છે, ક્વોન્ટિટીના ફોર્મમાં નથી. એક આત્માની હાજરીમાં તમે કરોડ અવતાર પણ બાંધી શકો છો. બોડી ના બાંધી શકે, આત્મા ના બાંધી શકે. આત્માની હાજરીમાં, બોડીની હાજરીમાં એક પણ કર્મ ના બંધાય. બોડી કર્મ બાંધી શકતી નથી. બોડી કર્મ ભોગવી શકે છે, પણ આત્મા છે અને વેલ્યુ જગતની છે. તો પછી એ અજ્ઞાનતાને કારણે અહંકાર પ્રત્યેક અવતારમાં નવા નવા કર્મો છે, અને પ્રત્યેક અવતારમાં અહંકાર ફ્રેશ મળે છે. કેવું મળે છે? મનુષ્ય ભાવમાં જે અહંકાર મળ્યો હોય એ અહંકારથી એક અવતાર, બે અવતાર, 3 અવતાર, 4 અવતાર, 5 અવતાર, એમ 8 અવતારના કર્મો પણ એક અવતારમાં બાંધી શકાય. મેક્સિમમ અને મિનિમમ એક અવતાર. હવે માનો કે મેં એક જ અવતારનું કર્મ બાંધ્યું મનુષ્ય ભાવમાં, તો નેક્સ્ટ બર્થ શું આવશે? નવ મનુષ્ય ભાવ આવશે. ત્યારે અહંકાર પાછો કેવો મળશે? ફ્રેશ. કારણ કે આ તો ભોગવા માટે મનુષ્ય ભાવ બાંધવાના કઈ રીતે? તો ફ્રેશ અહંકાર. હવે મેં 8 ભાવના કર્મ બાંધ્યા, તો 8 ભાવ મનુષ્ય ભાવ કેટલા હોય અને ક્યારે આવે? છેલ્લો આવે. એટલે 7 ભાવના મિકેનિકલ ભોગવવાના, જેમાં કર્મ બાંધવાની સત્તા. પાછો 8મો ભાવ આવે એટલે છેલ્લા ભાવના કર્મ ભોગવવાના અને નવા. સમજાય છે? માટે મનુષ્ય ભાવમાં જ આત્મા તો દરેક ભાવમાં છે, શરીર દરેક ભાવમાં છે. યસ કે નો? તો શું નથી? પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા નથી. કેમ નથી? આપણે ખબર પડે કેમ નથી. એમ બીજી ગતિમાં કર્મ બાંધવાની સ્વતંત્રતા કેમ નથી? કારણ કે બીજી ગતિમાંથી મોક્ષે જવાની પણ સ્વતંત્રતા, જ્યાંથી બાંધવાની સત્તા હોય ત્યાંથી બધા કર્મો છોડીને મોક્ષે જવાની પણ ત્યાં બાંધવાની નથી, ત્યાં તો ખાલી ભોગવવાના છે. પાછું આવવાનું છે. કોઈ નરક ગતિમાં મોક્ષ જાય, કોઈ દેવ ગતિમાંથી, કોઈ પશુ એમાંથી મોક્ષ જાય એવું બને. તો સિદ્ધાંત આ છે, મનુષ્ય ભાવમાં જ કર્મ બાંધવાની સત્તા છે, અને મનુષ્ય ભાવમાં જ બધા જ કર્મોને સમાપ્ત કરીને મોક્ષ જવાની સત્તા તો. આ બધા સિદ્ધાંતો છે, આમાં વ્યૂ પોઈન્ટ નથી. બોલો. મેક્સિમમ. યસ, અધર ધેન હ્યુમન. યસ,
6 હોય તો 5 અધર દેન હ્યુમન, 4 હોય તો 3 અધર દેન હ્યુમન. હ્યુમન નું એક જ, હ્યુમન નું 2 અવતાર કેવી રીતે બંધાય એમ કહો મને. તમે કોમન સેન્સ થી વિચાર કરો કે 2 મનુષ્ય ભાવના કર્મ બંધાય, 2 માં પુરુષાર્થ કરો, 2 ભોગવાન ખ્યાલ આવે. મનુષ્ય ભાવમાં મનુષ્ય ભાવનું એક જ બંધાય, મિનિમમ કે મેક્સિમમ. દેવગતિ, નરકગતિ, પશુના એક કરતા વધારે બાંધી શકો, મનુષ્યનું તો એક જ. તમે આપણે જે એક મનુષ્ય ભાવમાંથી એક ઇન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય એમ બુદ્ધિ ડેવલપ થાય, તારે કર્મ બંધાય કે મનુષ્યમાં આવ્યા પછી ડેવલપમેન્ટના ક્રમમાં પણ એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં ઇન્દ્રિય જ્ઞાન હોય, ઉપયોગ કરવાની સ્વતંત્ર ના હોય. મનુષ્યમાં આવ્યા પછી 5 ઇન્દ્રિયો મળે પ્લસ બુદ્ધિ મળે, એટલે ઉપયોગ કરવા, જ્ઞાનને ઉપયોગ કરવાની સ્વતંત્રતા મળે. ત્યારથી કર્મ બાંધવાની શરૂઆત. મારું એ જાણવું છે કે કર્મ બુદ્ધિ બાંધે છે કે બોલો. બુદ્ધિ બાંધે? અચ્છા, તમારો પ્રશ્ન પતી ગયો? ના, કર્મ. હા, તમારો પ્રશ્ન પતી ગયો ને કે બુદ્ધિ બાંધે છે કે તમારો પ્રશ્ન છે બીજું આગળ પૂછવું છે કે એમ પૂછવું? એમ પૂછ, જવાબ આપો. હા, જો પહેલી વસ્તુ એ છે કે બુદ્ધિથી બંધાય ખરું, પણ એને વન વે ના કહેવાય. બુદ્ધિ 2 પ્રકારની, સમ્યક અને મિથ્યા. સમ્યક બુદ્ધિથી અજ્ઞાન ખલાસ થાય અને કર્મ ના બંધાય. મિથ્યા બુદ્ધિથી કર્મ બંધાય અને એનું પર આવે. સમજાય છે? બુદ્ધિ તો ખરી, ત્યારે આ વિજ્ઞાન સમજો છો, બુદ્ધિથી સમજો છો. તો પછી મર્દાનો અહંકાર છે એનું શું હોય? આ મન વચન કાયાથી જે થાય છે મર્દાન અહંકાર છે. એ કોઈ તત્વ રૂપે કરું, જે 5 તત્વોનું શરીર છે એમાં મર્દાન અહંકાર તો આવે છે. બોલો. હવે એ અહંકાર તો દાદા જનકને પણ તો, દુર્વાસા મુનિને પણ તો, બધા તો છતાં પણ જ્ઞાની કહેવાય. પછી બોલો. હવે એ જે મર્દાન અહંકાર આવે છે એનું કોઈ તત્વ રૂપે સ્વરૂપ ખરું એમ? ના. મર્દાન અહંકાર એટલે મરવા માટે જ સર્જાયો હોય, જીવતો ના હોય એને મર્દાન કહેવાય. જીવતો અહંકારથી કર્મ બંધાય, મર્દાન અહંકારથી કર્મ ભોગવાય બાધે ના, એટલે એને મર્દાન કહે છે. એ કશું બાંધી શકે, પુરુષાર્થ કરી શકે નહીં. એ બાંધેલા કર્મોનું પરિણામ ભોગવી શકે. બાંધેલા કર્મો, ગયા કર્મો બાંધ્યા હતા, એ જ અહંકાર આજે સંજોગો દ્વારા કર્મ ભોગવે છે. કારણ કે બાંધ્યા હતા ને, ભોગવે છે, માટે એને મર્દાન કહેવાય. એ પોતે સ્વતંત્રતાથી પુરુષાર્થ કરી શકે, ભોગવે છૂટકો. સમજાય છે? એને મર્દાન કહેવાય. જન્મો એટલે જેને જન્મ આપ્યો એને મા બાપ માનવાના, ચોઈસ નહીં હારા હોય ને માની એવું ના ચાલે. જો ભૂલતા નથી, જન્મ્યા એટલે ભાઈ બહેન ને માનવાના, તમારે કઈ નહીં કરવાનું. જો બોલતા નથી, કાકા કાકી મામા ફઈબા તમારે માનવાના, તમારે નહીં કરવાનું કશું. કે કરવાનું? કારણ કે કર્મ એમાં ચોઈસ નથી. તમારું નામ પણ તમારે નહીં પાડવાનું. બોલતા નથી, બોલો. હવે તમારી પાસે સ્વતંત્રતા ક્યાં છે એ બતાવો. બોલો. હું કરું એ સકટ નો ભાર જેમ શ્વાન કાને, સૃષ્ટિ મંડાણ સર્વ એણી પહેરે, યોગી યોગેશ્વરા. ના, તમે કે કહેવા માંગતા, તમે કે બોલવા માંગતા? એક મિનિટ, એનું પકડ નાખો એટલા માટે ના, એનું લિંક પતી જાય એટલા માટે.
આત્મા અરે આપણે પંચ ઇન્દ્રિયમાંથી બુદ્ધિ આવે બરાબર પંચ ઇન્દ્રિય એક ઇન્દ્રિય પંચ ઇન્દ્રિય જે જીવ થાય 5 ઇન્દ્રિય જેમ એક અવતાર અપગ્રેડ થાય છે એમ ઇન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત થાય છે એમ મનુષ્ય ભાવમાં 5 ઇન્દ્રિય વધતા બુદ્ધિ પ્રાપ્ત થાય છે પેલા 1 ઇન્દ્રિય હોય એમાંથી 2 ઇન્દ્રિયમાં જાય તો 2 ઇન્દ્રિય પ્રાપ્ત થયું 3 માં જાય એટલે 3 પ્રાપ્ત થયું 4 માં જાય એટલે 4 પ્રાપ્ત થયું 5 માં જાય એટલે 5 પ્રાપ્ત થયું 5 માંથી મનુષ્યમાં આવે એટલે 5 વત્તા 6 થી બુદ્ધિ મળી હવે પ્રશ્ન પૂછું હવે 5 માંથી મનુષ્યમાં આવે તે વખતે કારણ શરીર ક્યાં કઈ રીતે બનશે કુદરતી રચના ફર્સ્ટ પહેલો મનુષ્ય ભાવ એ બટ નેચર છે જેમ 1 થી 5 ઇન્દ્રિયમાં છે તેમ બુદ્ધિ મળ્યા પછી એની સ્વતંત્રતા ઊભી થાય છે પહેલા તો હતી જ નહીં તો એ વખતે જે શરીર છે એ કશું ભોગવતું નથી બધું ભોગવે ને એ કયા કર્મો ભોગવે એકે કર્મો નહીં એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં કર્મ બાંધતા નથી તોય ભોગવે છે ના બધા એકેન્દ્રિય પંચેન્દ્રિય ભોગવે છે તે એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં ભોગવે છે ને તો એ કયા કર્મનું ફળ ક્યાંય કર્મ નથી બાંધતા એક ઇન્દ્રિયથી પંચ ઇન્દ્રિયમાં તો કર્મ બંધાતું નથી પણ ભોગવે છે ને તમારો પ્રશ્ન શું છે ભોગવે છે ને એ તમારો પ્રશ્ન છે તમે જવાબ આપ્યો એ ભોગવે છે એ મેં શું જવાબ આપ્યો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય કયા કારણસર ભોગવે છે કયું કારણ છે જે એક મિનિટ જે એકેન્દ્રિયથી એક મિનિટ જે એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં જે કારણ છે એ કારણ પહેલા મનુષ્ય ભાવમાં છે સમજી ગયા માટે હું પૂછું પેલા આ સમજતા આવડી જશે પહેલો અવતાર સેમ છે સેમ ખ્યાલ આવી ગયો પુરુષાર્થનું ફળ નથી માટે એકેન્દ્રિય પંચેન્દ્રિયમાં જે રીતે ભોગવે છે એ જ રીતે પહેલા મનુષ્ય ભાવમાં ભોગવે છે હવે મનુષ્ય ભાવમાં આવ્યા પછી બુદ્ધિથી બાંધે છે એના આધારે એની ગતિ શરૂ થાય છે એટલે તમે પહેલું પૂછો તો આ જ જવાબ છે હવે સમજી ગયા પહેલું પૂછો છો એટલે બીજું પૂછો જવાબ બદલાઈ જશે હા એટલે તમે કહું છું ને પણ પહેલું હું એ પૂછું છું કે પંચેન્દ્રિયમાંથી આવે ત્યારે જીવાતમાં એ વખતે તો એની જોડે કોઈ કારણ શરીર ભોગતું નથી હોય છે નથી હોતું તો પછી પહેલા અવતારમાં કર્મ કયા ભોગવે છે મારું કારણ શરીર વગર તો કર્મ ભોગવાય નહીં રાઈટ એટલે એ પૂછું છું તો 5 ઇન્દ્રિય વાળું પ્રાણી કેમ ભોગવે છે એ ભોગવે છે એ તો પ્રાણી જે ભોગવે છે એ 5 ઇન્દ્રિયોનું જે જ્ઞાન છે 5 ઇન્દ્રિયો એક ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય એને કઈ ભોગવટો લાગે છે નથી હોતો પશુ પક્ષી પ્રાણીઓનો ભોગવટો નથી હોતો હા તો પછી આ ભોગવટો જયારે મનુષ્ય ગતિમાં આવે છે એ ક્યાંથી આવે છે એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં જે રીતે ભોગવે છે કર્મ બાંધ્યા વગર એવી રીતે પહેલો મનુષ્ય ભાવમાં પણ બાંધ્યા વગર ભોગવે છે શરૂઆત બીજાથી થાય પહેલામાં નથી થતી પહેલામાં 1 થી 5 ઇન્દ્રિય જેવું છે પહેલું મનુષ્ય ભાવ જન્મે એ જંગલમાં જંગલી તરીકે જન્મે બોડી મનુષ્યની જ્ઞાન કોઈ ના જ્ઞાન નહીં સંસ્કાર નહીં કઈ નહીં બટ નેચરમાં શું હોય જીવન કે જે આપણે પશુ પક્ષી ભોગવે છે સેમ એટલે તો બોલ્યો સાહેબ મેં પહેલેથી એ જ વાત કરી ભલે તમને સમજતા વાર લાગી પણ પ્રિન્સિપલ તો તેનો આમનો ક્વેશ્ચન હતો ને કે અમે અનંત શક્તિ માંગીએ છીએ અનંત સુખ અનંત દર્શન એ બધાનું અમારી લાઈફમાં ક્યાં એનું ઇમ્પેક્ટ પડે છે એની અસર
બીજ નહીં પડવામાં અમને હેલ્પ કરે છે. એક બાજુ $1 મિલિયન છે અને એક બાજુ $1000 છે, બરાબર છે? અને એવા 1000 વ્યક્તિઓ તમને 1000, 200, 500 એમ ડોલરો આપવા તૈયાર છે તમારા કાર્યના ફળ રૂપે. અને આ બાજુ તમારી પાસે $1 મિલિયન છે. તમારી પાસે બે ઓપ્શન છે, મહેનત કરીને ટુકડા લેવા કે 1 મિલિયન નો અનુભવ કરો. યુ હેવ ટુ ઓપ્શન. બોલો. બસ અનંત શક્તિ વાળો આત્મા છે. હવે તમારે પાપના ભોગોટા કરવા હોય તો પછી લો, એ તો છે જ અનંત શક્તિ વાળું. પણ તમને પાપ પુણ્યની શક્તિમાં રસ છે ને, તો પછી એ જ મને એમ કરશે. પેલું નથી એવું ક્યાં કહું છું, છે પણ તમને રસ શેમાં છે એ મળશે ને. સમજાય કે નહીં? તમને લાગ્યું કે પૈસામાં સુખ છે, બરાબર છે, તો ભટકવાનું ને. એટલે તમે એ જ વખતે કબૂલ કરો છો કે આત્મામાં સુખ નથી, અથવા તો આત્મામાં સુખ માનો છો એ ખાલી શબ્દ છે. ખરેખર તો હું ક્યાં માનું છું? પૈસામાં. તો ફળ ક્યાં મળશે? પૈસામાં જ મળશે. જન્મ કરવાના, ભેગા કરવાના, મૂકીને જવાનું. બોલતા નથી. યસ કે નો? એક્ચ્યુઅલી શું કરવાનું? કઈ નહીં. આપણે કેમ જીવીએ છીએ? કઈ નહીં માટે. આપણે કેમ જીવીએ છીએ? કઈ નહીં માટે. ખ્યાલ આવે? આ બંગલો કેમ બનાવ્યો? તો કે લઈ જવાનું નહીં. પરિવાર કેમ ભોગો કર્યો? તો કે લઈ જવાનું નહીં. સંપત્તિ કેમ ભેગી કરી? તો કે લઈ જવાનું નહીં. લક્ષ્મી કેમ ભેગી કરી? તો કે લઈ જવાનું નથી. આ ડાયમંડ, ગોલ્ડ, સિલ્વર કેમ ભેગા? તો લઈ જવાનું નહીં. તો એ કર્યું કેમ? તો કઈ નહીં લઈ જવા માટે. તો લોકો આપણે પર હશે કે ના? વિચાર તો કરો. માટે કુદરત આપણી ઉપર હસે છે, મનુષ્યની બુદ્ધિ પર હસે છે કે મનુષ્ય કેટલો મૂર્ખ છે, એની કેટલી બુદ્ધિ બ્લાઇન્ડ થયેલી છે. બુદ્ધિ બ્લાઇન્ડ થયેલી છે. બુદ્ધિને આપણે સમજણ કહીએ ને, પણ બુદ્ધિ આંધળી થઈ ગઈ છે. રોજ જે હજારો માણસને શશાનમાં મરતા જુએ છે, બધું મૂકીને, તો એ જાગતો નથી કે મારે પણ બોલતા નથી. આને બુદ્ધિશાળી બુદ્ધિ હાથે આંધળો કહેવાય. ના સમજણ પણ આંધળો કહીએ તો રોજ જુએ છે ને આંધળો છે. હવે ના સમજાય, આંધળો એટલે સમજણ નથી, અથવા તો જે દેખું છું એને સ્વીકારવાની શક્તિ નથી. કારણ કે જે દેખું છું એ તો વાસ્તવિકતા છે, એ ફ્રોડ નથી. યસ કે નો? એ હકીકત છે. યસ કે નો? તમારે તો ખાલી સ્વીકારવાનું છે. છોડવાનું તમને કોણ કહે છે? છોડવાનું કોણ કે? સ્વીકાર લો ને કે આજે છે ને કાલે નથી. એ હકીકત છે. મારું માનવાથી મારું થવાનું જે ભજીયા ખાય એનો મોક્ષ ક્યારે ના થાય? એને બાળવાનું જ હોય. જે ભજીયા ખાય, આઈસ્ક્રીમ ખાય, શ્રીખંડ ખાય, એને બાળવાનું જ હોય. એ ક્યારે મોક્ષ ના જાય, કારણ કે એ જળ છે. ઇઝીલી મોક્ષ મળી જાય. તપ કરવા જઈએ એના કરતા ભજીયા ખાતા કરીએ તો જ્ઞાન હોય તો ઇઝી મોક્ષ મળે. એમ કેવું છે ને, અત્યારે આપણે ઘર-બાર છોડીને તપ કરવા જઈએ અને જે કષ્ટ ભોગવીએ એના કરતા આ તો સુખમાં પણ આપણને જ્ઞાન હોય તો મોક્ષ મળે. એટલે તમે એટલું તો એક્સેપ્ટ કરો છો કે ભજીયા ખાવામાં સુખ છે? જો આમે કેવું છે, આમે કેવું છે. તમે હમણાં તો પેલા બીજા બધા ભજીયા ખાતા ખાય સુખી થયેલું. તમારું તો સ્ટેટમેન્ટ બોલ્યો, પછી હું રિપીટ કરું છું તો તમે ભરી જાઓ છો પાછું. પણ મોક્ષ નો માર્ગ ઈઝી છે, એમાં ભજીયા શબ્દની જરૂર નથી, એવું કહું છું. આ એક્ઝામ્પલ થી તો જ્ઞાનની દશા બેસી ગઈ છે. આવા ખોટા એક્ઝામ્પલ થી ખ્યાલ આવ્યો? જે એક્ઝામ્પલ તમે આપો છો ને, એ એક્ઝામ્પલ નો જે કોન્સેપ્ટ છે એ તમે પ્રેઝન્ટ નથી કરતા. ધેટ ઇઝ યોર મિસ્ટેક.
જ્ઞાની પુરુષ દાદા ભગવાને શું કીધું કે ખીચડી ખાવા ના બોલ્યા, ખીચડી બચાવવાના જ્ઞાન કરતા પણ મોક્ષે જવું સહેલું છે, એટલા પણ જ્ઞાનની જરૂર એમ કહેવા માંગે છે. ખીચડી બનાવવા કરતા પણ મોક્ષ કેવો છે? ખીચડી ખાવા કરતા નથી કીધું, જો બોલતા નથી. તમે ભજીયા ખાવા બોલ્યા એટલે મારે આ કેવું પડ્યું, બોલતા નથી. તમે કોન્સેપ્ટ બદલી નાખો છો આખું. અહીંયા જ્ઞાનનો ખીચડી બનાવવી એ જ્ઞાન કહેવાય. શું કહેવાય? એટલા જ્ઞાનની પણ મોક્ષે જવા માટે જરૂર, એવું કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? અને વાત 100% સાચી છે. કારણ કે બનાવવાની જે ક્રિયા છે એનું જ્ઞાન છે. એવી કોઈ પણ ક્રિયાના જ્ઞાનથી મોક્ષે જવાય નહીં. કોઈ પણ ક્રિયાના જ્ઞાનથી. કારણ કે આત્મામાં જ્ઞાન સ્વાભાવિક છે અને જગતનું જ્ઞાન ક્રિયાવાળું છે, એ જડનું છે. કોનું છે? ચેતનનું. જડ ને ચેતન સ્વભાવે જુદા છે. પરને પોતાના ગુણોએ. હવે આપણે પરના ગુણોમાં પહેરી ગયા અને સ્વના ગુણનો અનુભવ કરવો છે. થાય? બોલો. તમે કીધું કે આપણને જે જીવન આટલું પ્લે લે પ્રશ્ન, આ લિંક છે એટલે આપણને જે જીવન મળ્યું છે કુદરતી રચના છે, તો આપણે પ્રતિક્રમણ શેના કરીએ છીએ? કહું ને, કુદરતી રચનામાં શું શું આવે, શું શું ના આવે, પેલા બોલી જાય. હે? બધું. જો સાંભળજો, બધા આવે. એનો જ જવાબ આપું છું, એના ઉપર પહોંચું. બધું જ કુદરતી રચનામાં બરાબર છે. તો પ્રતિક્રમણ શેના માટે? તમે કરો છો ને, બાબા સમજણ હશે ને. પણ તમે કરો છો ને પછી સમજણ ક્યાં વસ્તુ કઈ રીતે કહેવાય? તમારે એવું પૂછવું જોઈએ, તમારે એવું પૂછવું જોઈએ કે હું પ્રતિક્રમણ કરું છું અને મને એવો અનુભવ થાય છે કે મારા દોષ ખલાસ થાય છે, તો પછી કુદરતી રચના કીધું તો સાબિત કઈ રીતે થાય? તમારે આમ તમે જે માનો છો એ મને કહેવાનું. કારણ કે પ્રતિક્રમણ તમે કરો છો માન્યતા સાથે કરો છો, એમાં રાઈટ, એ તમારે કરેક્શન મારે કરવાનું છે. કોઈ વ્યક્તિ એમ કે છે કે હું આરતી કરું છું, એ પુરુષાર્થ કે માનું છું, ના માની શકે? હવે પુરુષાર્થ કહેવાય કે નહીં? તમે માનો છો, હું માનું છું, પછી મારે સાબિત કરવાનું છે કે પુરુષાર્થ કહેવાય કે નહીં. પણ તમે જે પેલા માનો છો, કરો છો અને માનો છો, એ કહો પછી હું જવાબ આપું ને. ત્યારે જો પહેલી વસ્તુ એ, આપણે કોઈને અથડાઈ ગયો રસ્તામાં ચાલતા ચાલતા અને સોરી કીધું, તો એને શું કહેવાય? પ્રતિક્રમણ કહેવાય. બરાબર છે? અથડાયું કોણ? શરીર. શરીર આપણે છીએ, આપણે ચલાવીએ છીએ, તો એ ભૂલ આપણી. શરીરની ભૂલ. ને શરીર માફી માંગે, એમાં આત્માને શું લેવા દેવું? અને ના માંગે તો આત્માને શું લેવા દેવું? બોલો ને. શરીર માફી માગે તોય આત્માને શું લેવા દે? ન માગે તોય આત્માને શું લેવા દે? બોલો. પ્રકૃતિનો એક પણ ગુણ, મારો એક પણ ગુણ, ગુણે કરી બંને સર્વથા સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ કરે. જો પ્રકૃતિ ભૂલને મારી ભૂલ માનું, એ સામીપ્ય ભાવ ના કહેવાય? બોલો. બોલતા નથી. આટલી બધી વાર કેમ કરો છો? પ્રકૃતિના ગુણને મારો ગુણ માનવું એ સામીપ્ય ના કહેવાય? અને સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, તો આપણે ભ્રાંતિમાં રહેવું છે. પ્રકૃતિ ભૂલ કરે, પ્રકૃતિ માફી માંગે, એનો પ્રશ્ન આત્માની અનુભૂતિ માટે નથી. કોના માટે છે?
પ્રકૃતિને તાવ ના આવે, આપણે દવા લઈએ તો એને પ્રતિક્રમણ કહેવાય. બરાબર ને? જો બોલતા નથી, પ્રતિક્રમણ કહેવાય ને. બોલો ને. હવે અસર છે, પગ ભાગી ગયો, ફ્રેક્ચર થઈ ગયું અને પાટો બદલાય, પ્રતિક્રમણ કહેવાય ને. કેમ? પ્રકૃતિની જ વાત કરું છું ને હું. ત્યાં ના કહેવાય, અહીંયા કહેવાય. તો સબ્જેક્ટ કયો છે? પ્રકૃતિનો જ છે ને. પગ ભાગી ગયો તે પ્રકૃતિનો, અથડાયું તે પણ પ્રકૃતિ, ગુસ્સે કર્યો તે પ્રકૃતિ, રાગ કર્યો પ્રકૃતિ, દ્વેષ કર્યો પ્રકૃતિ. એનો પ્રકૃતિ ઉપાય કરે છે. એમાં આત્માને લેવા દેવા શું એ કહું. પણ તમે તો એવું કહો છો કે પ્રતિક્રમણ આત્માની અનુભૂતિ માટે કરું છું, એ ભ્રાંતિ છે. પ્રકૃતિ માટે પ્રતિક્રમણ કરે છે એ ભ્રાંતિ નથી, પણ પ્રકૃતિની ક્રિયા આત્મા માટે કરું છું એ તો ભ્રાંતિ જ છે. હવે સમજી ગયા? બસ ચાલો પછી આગળ. એમને રિવર્સ કરવું છે. બરાબર છે. કહું, કોઈ પણ વ્યક્તિને મારાથી દુઃખ થયું, બરાબર છે, આ તમારું સ્ટેટમેન્ટ છે. આ શરીર આપણું છે. બોલો. બરાબર છે. આ શરીર આપણું છે. આ શરીર પર કંટ્રોલ આપણો છે. તો એ જે ભૂલ કરે એ આપણી ભૂલ કહેવાય કે મિકેનિકલ છે? ના, પણ આપણી છે કે મિકેનિકલ છે એમ કહું છું. આપણી ભૂલ ક્યારે કહેવાય? If I am a controller of your mind, speech and action. Now you are controller. હવે જો કુદરતી રચના છે, ઓટો મોડ છે, મિકેનિકલ છે, તો આપણી ભૂલ નથી. ભૂલ છે પણ આપણી માટે મારે માફી માંગવાની એ ઓપિનિયન હોવો જોઈએ. હવે પ્રકૃતિએ ભૂલ કરી છે, પ્રકૃતિ માફી માંગે છે, એ ઉદય કર્મ છે. ના માંગે ઉદય કર્મ, પણ મારો શબ્દ કેવા આવ્યો? પ્રકૃતિ માફી તો માંગે છે ને. માગે કે ના માગે, બેને મેં કુદરતી રચના કીધી છે. કારણ કે ભૂલ કરવી ના કરવી એ એની સત્તા નથી, માફી માંગવી ના માંગવી એ એની સત્તા નથી. બંને કુદરતી રચના કીધું. હવે બોલો. હવે નથી માંગતી તો એનું શું થયું? કશું નહીં. ભૂલ નથી માંગતો, બરાબર છે, અથવા માગે છે, પણ એને જે તે અવસ્થાને કુદરતી રચના જોઈ કુદરતી રચના બી નથી જોતો તો બંધ પડી જવાનું. તો શું થાય છે? બંધ પડશે. કારણ કે મેં કર્યું ને. સાંભળો મારી વાત. પ્રતિક્રમણ નથી કર્યું એટલે બંધ નથી પડ્યો, એ ઊંધું સમજશે. મેં ભૂલ કરી એ માન્યતાથી બંધાશો. ભૂલ તમારી ક્યાં છે? હું કરું એ અજ્ઞાનતાથી કર્મ બંધાય છે, ક્રિયાથી નહીં. એટલે ભૂલ પ્રતિક્રમણ નથી, ભૂલ મેં કર્યું એ માનવું એ ભૂલ છે. આપણી કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો. કરે છે કુદરત, કરાવે છે કુદરત, ને આપણે માનીએ છીએ મેં કર્યું. કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો, અને હું કરું એ અજ્ઞાનતા. હજુ રાગે પડ્યું કે નહીં? ના, આ જે બોલ્યો બે વાક્ય, એમાં કઈ જગ્યાએ ના સમજાવ્યું. ચલો સીધી વાત કરીએ આપણે, ગોળ નથી કરવી. કરે છે કોણ એ સમજે તો, પહેલા મેં કીધું કરે છે કોણ એ સમજો તો ઉકલે કાયમી કોયડો. તો કોણ કરે છે? પ્રકૃતિ કરે છે. પ્રકૃતિ કોની છે? ચલાવે છે કોણ? તો પછી કર્યું કોને કહેવાય? એમાં મેં કર્યું એને શું કહેવાય? તો એ અજ્ઞાન કહેવાય, જ્ઞાન કહેવાય. એનાથી કર્મ બંધાય. સાચું બોલ્યા? મેં શું કીધું કે પ્રકૃતિ ભૂલ કરે કે ના કરે, પ્રકૃતિ માફી માગે કે ના માગે, ચારે વસ્તુ કુદરતી રચના જોવાની. તમારી પાસે કોઈ સ્વતંત્ર શક્તિ ચારે માંથી એક કહેવાનું છે. હવે ખ્યાલ આવી ગયો? તમારી પાસે ઓપ્શન નથી.
ભૂલ કરવી કે ના કરવી એ ઓપ્શન નથી, માફી માંગવી કે ના માંગવી એ ઓપ્શન નથી. ફક્ત તમે માનો કે મેં કર્યું, મેં માફી માંગી, આ બે અજ્ઞાનથી કર્મ બંધાય છે. હવે ખ્યાલ આવી ગયો? માન્યતાથી, ક્રિયાથી નહીં. That's it. જો પાછું નહીં કરવાનું બોલે, સાચું પ્રતિક્રમણ જ એ છે. અવસ્થા માત્ર કેમ કીધું? એ કુદરતી રચના જોઈ તો સાયન્સ છે કે રિલેટિવ સત્ય છે? અવસ્થા માત્ર કુદરતી રચના એ સ્ટેટમેન્ટ સાયન્ટિફિક છે કે ધાર્મિક છે? તો તમે કુદરતી રચના જોયું એ જ પ્રતિક્રમણ, ના જોયું એ અતિક્રમણ. ખ્યાલ આવ્યો? કેવી રીતે રે? રચના જ કુદરતની છે. ના હોવું ઘટે એ સબસ્ટિટ્યુટ આપ્યું, સેકન્ડરી. તમે પેલું કુદરતી રચના ન દેખાયું તો આપણે એમ ના કે આ કર્મ ભારે છે અને મને કુદરતી રચના જોવામાં મને હેવીનેસ લાગે છે. તો કેવું કે ભાઈ હે પરમાત્મા, કુદરતી રચના તો છે પણ મારા અભિપ્રાયને કારણે મને કુદરતી રચના દેખાતી નથી. પણ એટલું તો હું કહું છું, આવી પ્રકૃતિ મને ફરીથી ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. પછી એ પાપ વાળી પ્રકૃતિ હોય કે પુણ્ય વાળી, મારે બેમાંથી એક જોઈતું નથી. એ સબસ્ટિટ્યુટ આપ્યું, પેલું ના રહ્યું એનું સબસ્ટિટ્યુટ. કશું જ નહીં થવાનું, નહીં જોવાનું. પહેલાનું એની મેતે હાજર થાય તો કુદરતી રચના જોઈ લેવાનું, આપણે પાછળ જવાનું નહીં. સમજી ગયા? જે તારીખના, આજે 17 તારીખ છે, આજે 18 તારીખ છે, 17 તારીખ સુધીનો આપણો કર્મનો હિસાબ પતી ગયો. હા કે ના? આયુષ્ય પતી ગયું? હા કે ના? શ્વાસોશ્વાસ પતી ગયા? હા કે ના? કુદરતે કર્મના ચોપડામાંથી કાઢી નાખ્યું? હા કે ના? પણ માણસ એટલો હોશિયાર છે, કુદરત કરતા મગજમાંથી નથી કાઢતું. જો બોલતા નથી, કુદરત કરતા હોશિયાર છે. ના સમજાયું? કુદરતે કેમ કાઢી નાખ્યું? એક મિનિટ, કુદરતે કેમ કાઢી નાખ્યું? હિસાબ આપી દીધો. તો તું તમે કામ મગજમાં રાખો છો? પણ નવું પડી ગયું તો, પણ નવું પડી ગયું એનું ફળ કુદરત જરૂર આપશે, એમાં હું ના નથી કહેતો. પણ આજે વર્તમાનમાં કુદરતી રચના જોઈ અને અજ્ઞાન ઝીરો કરી નાખો ને, પછી રામકૃષ્ણ માની જેમ કર્મ ભોગવવાનો ભલે ના આવશે, પણ અજ્ઞાન નહીં હોય તો કર્મ, તો અજ્ઞાન નાશ કરવામાં એપ્રોચ રાખો, અજ્ઞાન નાશ કરવામાં ફોકસ આપો ને પ્રતિક્રમણ સામાયિકમાં શું કામ આપો છો? કર્મ શેનાથી બંધાય છે? અજ્ઞાનથી, ક્રિયાથી. અને તમે ફોકસ શેમાં આપો છો? ક્રિયામાં. આપવાનું છે શેમાં? અજ્ઞાન નાશ કરવામાં. હું કરું એક, એનો નાશ કરી નાખો ને. અને કરે છે કોણ? એનો ઉપયોગ મૂકી દો. રહે છે કે નથી રહેતો એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે હું રાઈટ ટ્રેક ઉપર ચાલુ છું કે નહીં. રોંગ ટ્રેક ઉપર તો લાખો અવતાર ચાલે. નિવેડો આવ્યો? પ્રશ્ન ક્યાં છે? આ અવતારમાં તમે 5% રહ્યું તો નુકસાન શું છે એમ કહો મને. તો પછી એ પ્રગતિ માઇનસ થવાની એમ નથી કહેતો. તમે આ અવતારમાં માનો કે 5% જ અવસ્થાની કુદરતી રચના જોયા, તોય તમે કુદરતની એક્ઝામમાં પરમેનન્ટ પાસ છો. આ અવતાર પૂરતા નહીં. સમજી ગયા? પછી બીજા અવતારમાં બીજું 5% જોશું, એટલે 10% તમે પરમેનન્ટ પાસ છો. કુદરતની એક્ઝામમાં માણસે એક જ વખત પાસ થવાનું હોય, લાખ અવતાર થાય તો 2-3 વખત ના થવાનું હોય. જ્યાં સુધી અજ્ઞાન ઝીરો ના થાય
ત્યાં સુધી એક્ઝામ આપ્યા કરવાની. અને અજ્ઞાન 0 થઈ ગયું, તમારી એક્ઝામ પતી ગઈ. પણ જેટલું પાસ થઈ ગયા છો એની ફેરતી આપવાની નહીં. આને આધ્યાત્મનું ડેવલપમેન્ટ કહેવાય. માટે ન રહે એની ચિંતા નહીં કરવાની, પણ મને વધારેમાં વધારે કુદરતી રચના જોવાની જાગૃતિ રહે એવી હે અંતર્યામી પરમાત્મા મને શક્તિ આપવું. કારણ કે એમાં કોઈ ફિઝિકલ મહેનત અને કોઈ પણ સમયે એનો પુરુષાર્થ હું કરી શકું છું. એના માટે સ્પેશિયલ ટાઈમની જરૂર નથી. તો પછી ક્વેરી કેમ? મેં તમને કીધું કે રોજ ચરણ વિધિ 5 વખત કરો તો તમારે ટાઈમ જોઈએ. યસ કે નો? પણ આમાં કુદરતી તમે કેવો ટાઈમ જોઈએ? અલગ જોઈએ? આટલું તો સીધું છે. સવાર, બપોર, સાંજ, રાત ગમે ત્યારે ગમે તે અવસ્થાને કુદરતી રચના જોશું તો કુદરતની એક્ઝામમાં આવશું. ગમે ત્યારે જોશું. અને તે વર્તમાનની જ જોવાની, ભૂત ભવિષ્યની. કારણ કે અવસ્થા તો છે. ખાલી તમારે શું કરવાનું છે? જોવાનું છે. ભાઈ આપણે ઊંઘી ગયા છે તો કુદરતી રીતના જો શું વાંધો છે એમ પૂછું છું. શું વાંધો છે? બહુ મહેનત પડે? બોલતા નથી. બહુ મહેનત પડે તો પછી અને કુદરતી રચના જોવું એ સનાતન સત્ય નથી તો પછી શું વાંધો છે? આ કોઈનો વ્યૂ પોઈન્ટ છે? આપણે પ્લાનિંગ કરતા હોઈએ બોલો બોલો. આપણે પ્રકૃતિથી કરીએ છીએ એટલે પ્રકૃતિનું છે. પછી એમાં આપણે કુદરતી રચના જોવાનું. પ્લાનિંગ એ કુદરતી રચના જ છે સાહેબ. ખ્યાલ આવ્યો? પ્લાનિંગ એ પણ કુદરતી રચના જ છે. આ મહાભારતમાં કૃષ્ણ ભગવાને યુદ્ધની અંદર વ્યવહારથી કહું છું કે પ્લાનિંગ કર્યું હતું યુદ્ધમાં. ખ્યાલ આવે છે ને? સામ દામ દંડ ભેદ. યસ કે નો? પણ રિઝલ્ટ તે જ આવ્યું જે આવવાનું હતું. ખ્યાલ આવ્યો? પણ એ પ્લાનિંગ પણ કુદરતી રચનાનો ભાગ હતો. માટે પાંડવો મોક્ષે ગયા. લાખો લોકોની હિંસા કરીને અર્જુન એક ભય મોક્ષે ગયો. કારણ કે કુદરતી રચના. પ્લાનિંગ પણ કુદરતી રચનાનો જ ભાગ છે. પ્લાનિંગ તમે લાયા ક્યાંથી કરવાની શક્તિ? શ્વાસ લેવાની શક્તિ નથી એ માણસ પ્લાનિંગ કરવાની શક્તિ લાયો ક્યાંથી? સંજોગો માત્ર કુદરતી રચના. સંજોગો માત્ર કુદરતી રચના. અવસ્થા માત્ર કુદરતી રચના છે. સંસાર વ્યવહારમાં પતિ પત્ની હોય ના કા થોડો ફાસ્ટ કરો ને. બહુ જ ધીમો છે. અને પેલો છે ને ધીમો છે એટલે અવાજ આવે છે. એટલે રેકોર્ડિંગમાં આવે ને એટલે પછી એમાં કરવું પડે. બસ બસ બોલો પ્રભુ. સંસાર વ્યવહારમાં પતિ પત્ની હોય. હવે પ્રકૃતિને આધીન બાળક ઝઘડા થયા જ કરે. હું તારે જ્ઞાન આવ્યું કુદરતી રચના છે. હું જોઈ જ્ઞાન દર વખતે આ કઈ એટલું આખી જિંદગી ભર ઝઘડા ચાલુ જ રહે પ્રકૃતિ. તો એને કેવી રીતે સોલ્વ કરવાનો? આખી જિંદગી ચાલવાનો થયો. જો પહેલી વસ્તુ એ છે કે તમે જે સંજોગોની વાત કરી, વિચારના, વાણીના અને વર્તનના, 3 પ્રકારના સંજોગો. કરેક્ટ? હવે આ 3 પ્રકારના સંજોગો એ અવસ્થા છે. તમે બોલો કે સામે વાળો બોલે, બંનેની અવસ્થા છે ને? યસ કે નો? યસ. તો અવસ્થા ઉકેલી રહી છે કે આપણે ઉકેલવાનું છે? ઉકલી રહી છે. પણ સંસારમાં આપણે પછી દુઃખ પડે કેવી પડે આખી જિંદગી રહે. છોકરા હાલતનો વ્યવહાર ગમે તેના એ જે તે વ્યવહાર હું સમજી ગયો. જે તે વ્યવહારમાં આપને દુઃખ રહે છે, આપણા સમજણ પ્રમાણે બનતું નથી માટે. કરેક્ટ? આપણને દુઃખ રહે છે પણ એ દુઃખનું કારણ અજ્ઞાન છે.
દુઃખ રહેશે, બરાબર, હું કબૂલ કરું છું, એનું કારણ અજ્ઞાન છે. ખ્યાલ આવે? કારણ કે દુઃખનું કારણ એટલા માટે અજ્ઞાન છે કે જ્યારે શરીર જ કુદરતે કર્મ ભોગવવા માટે આપ્યું હોય તો આ શરીર સાથે બીજા સંબંધો શેના માટે આપે? કર્મ ભોગવવા માટે. સારું કે ખરાબ બેની વાત કરી. હવે કુદરતે કર્મ ભોગવવા માટે શરીર અને સંજોગો આપ્યા, બરાબર છે, જેમાં વ્યક્તિગત ભોગવટો આવે અને સામે પણ આવે. કરેક્ટ? આ બધા સંજોગો કુદરતે કર્મ ભોગવવા માટે આપ્યા. હવે આપણે ભોગવવા વાળા સંજોગો એની મેતે ખલાસ થઈ રહ્યા છે. આપણે કરવાના શ્વાસોશ્વાસની સાથે, આયુષ્ય કર્મની સાથે, એ કર્મનો હિસાબ પણ આની સાથે અને આનો હિસાબ બીજા બધા સાથે પૂરો થઈ રહ્યો છે. શું કીધું? થઈ રહ્યો છે. ખ્યાલ આવે? માણસ 6 મહિના ઘરમાં રહ્યો તોય હિસાબ પૂરો થઈ રહ્યો છે, ને 6 મહિના હોસ્પિટલમાં રહ્યો તો હિસાબ પૂરો થઈ રહ્યો છે કે નહીં? અને 6 મહિના બેભાન રહ્યો તો હિસાબ પૂરો થઈ રહ્યો છે. હિસાબ ક્યારે પૂરો થતો નથી? હિસાબ ક્યારે પૂરો થતો નથી એમ કહું છું. બેભાન છે તોય પૂરો થાય, હોસ્પિટલમાં છે તોય પૂરો થાય, ઘેર આવે તોય પૂરો થાય છે. તળમાંથી કઈ જગ્યાએ પૂરો નથી થતો? આ તો લાઈફ ટાઈમ માટે આવો નહીં કે પ્રકૃતિ સુધરે ના, લાઈફ ટાઈમ માટે મજા આવે તો એના માટે સુધરે. સાહેબ, તમારો જે ભાર છે કે રિલેટિવ સત્ય ઉપર તમે જે ભાર મૂકો છો એ ભાર એ તમારી રોંગ બિલીફ છે. કોઈની પણ પ્રકૃતિ, તમારી કે મારી નહીં, કોઈની પણ પ્રકૃતિ, રામ હોય કે રાવણ હોય, કોઈની પણ પ્રકૃતિ કાયમ માટે ખરાબ કે સારી ના હોય. બે ભાગમાં વહેંચી દો. ખરાબ પણ ના હોય ને સારી પણ ના. અને ખરાબ સારી જે નીકળે છે એ હિસાબને આધારે નીકળે છે. એક જ વ્યક્તિ એ વ્યક્તિ સાથે મારામારી કરે છે બી, અને બી એ વ્યક્તિ સાથે મારામારી કરે છે અને બી સી ને હેલ્પ કરે છે. કેમ? બોલો ને. ના, હિસાબ કુદરતી રચના તો ખરું, પણ પહેલા હિસાબ સમજો. એ હિસાબ ને પછી આપણે જોવાનું શું છે? કુદરતી રચના. જો એક વ્યક્તિ ખરાબ જ હોય તો બધા ખરાબ વ્યવહાર કરે, પણ એ ખરાબ નથી, એમ સારી પણ નથી. હિસાબ વાળી પ્રકૃતિ છે. કેવી છે? એકની સાથે સારો કરે, બીજાની સાથે ખરાબી કરે. યસ કે નો? યસ કે નો? તો પછી એટલે આપણે જેવું માનીએ છીએ કે એક વ્યક્તિ સારી છે અથવા ખરાબ છે, સામાજિક દ્રષ્ટિએ પણ કે વ્યવહાર દ્રષ્ટિએ પણ, એવું હોતું નથી. તમે જેની ટીકા કરો છો એની આ જગતમાં વ્યવહાર માટે પ્રશંસા કરનારા પણ છે. તો એ જો ખરાબ જ છે તો પ્રશંસા કરનારો કેમ ભેગો થાય છે? તો કે એને હિસાબ એવો ભેગો થયો તો એ પ્રશંસા કરે છે, પેલાને હિસાબ નેગેટિવ ભેગો થયો તો ટીકા કરે છે. પણ આપણે તો વિજ્ઞાનમાં બે કુદરતી રચના છે તો નિકાલ આવે. બીજો કોઈ રસ્તો? જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું વાક્ય છે, અમે આ જગતમાં કોઈને સુધારવા નથી આવ્યા. શું નથી આવ્યા? અમે સીધા થઈ જવા આવ્યા છીએ. કારણ કે અનાદિકાળથી અનંત અવતાર લોકોને સુધારવામાં જ કામ કર્યું. એના કરતા આપણે દ્રષ્ટિ સુધારી લઈએ તો શું વાંધો છે? એક અવતારનો પ્રશ્ન છે ને. એક અવતાર તમારી દ્રષ્ટિ સુધારી લો, સંજોગોનો તેંડ આવવાનો છે. વાંકી હશે તોય આવશે ને સીધી હશે તોય. પણ આપણો તો ઉકેલ આવે. એને ના લાવો તો આપણે શું કરીએ? એ કે આપણી જવાબદારી છે. રામ અને રાવણ યુદ્ધ થાય અને રાવણને ના ઉકેલ લાવો તો રામ શું કરે? એ રામનો પ્રશ્ન છે? રામનો પ્રશ્ન છે? ના. એટલે જગતની અંદર તમે જે વાત કરો છો એ તદ્દન સાચી છે. અને આ સળગતો પ્રશ્ન છે. કેવો છે? સાયલેન્ટ ક્વેશ્ચન છે એવું નથી કહેવા માંગતો, સળગતો પ્રશ્ન છે. પણ આ સળગતો પ્રશ્નનું પરમેનન્ટ સોલ્યુશન માત્ર સાયન્સમાં છે. ક્રિયાથી મારે ક્રિયાથી તમે જવાબ આપો તો આપી શકું. એવો તમે ત્રિમંત્રની 5 માળા ગણજો,
રોજ તમે એક વખત નવું કલમ કરજો, રોજ તમે નમસ્કાર વિધિ કરજો, રોજ તમે એને સામેવાળી વ્યક્તિને ખરાબ વિચાર એને રોજ તમે 50 વખત નમસ્કાર કરજો કે એના શુદ્ધાત્મા પાસે શક્તિ માંગો. આવા ઘણા બધા જવાબો હું આપી શકું એમ છું, પણ મારે તમને સનાતન સત્યમાંથી રિલેટિવ સત્યની ક્રિયામાં નથી લઈ જવા. મારી પાસે બધા જવાબ રેડી રેકનર છે રિલેટિવ સત્યના, અને મેં કેટલા વર્ષો સુધી આપેલા છે, નવા નથી. પણ મારે તમને એ ટ્રેક ઉપર નથી લઈ જવા. સમજાય છે મારી વાત? બધા રિલેટિવ સત્યના જવાબ મારી પાસે છે ને હું જવાબ આપતો પણ હતો. સમજાય છે? એ નવી વાત નથી કરતો હું. પણ હવે જયારે હું સનાતન સત્યની વાત કરું છું તો એ રિલેટિવ સત્યની ટ્રેક ઉપર નથી લઈ જવા માંગતું. તમને આજે સમજાય, કાલે સમજાય, 6 મહિના પછી સમજાય કે 12 મહિના પછી સમજાય કે 12 વર્ષ પછી સમજાય, મારું એક જ મિશન છે, જગતના લોકો એન કેન પ્રકારે રિલેટિવ સત્યમાંથી સનાતન સત્ય તરફ વળે. આજે વળે, કાલે વળે, પરમ દિવસે વળે. હું રિલેટિવ સત્ય બોલી અને લોકોના મનમાં કન્ફ્યુઝન ઊભું કરવા નથી માંગતું. સમજે કે ના સમજે, જગતને પોસાય ના પણ પોસાય, હું એ ટ્રેક ઉપર લઈ જવા નથી માંગતો. આ ટ્રેક જ આપણને અજ્ઞાન મજબૂત કરવાનું કારણ બને છે. મેં તમને સવારે આયા ત્યારે એક પ્રશ્નનો જવાબ મેં આપ્યો હતો. એ કનુ દાદાએ એક ભાઈ પ્રશ્ન લઈને આવ્યા હતા અમદાવાદની અંદર. અમદાવાદમાં સત્સંગ હતો અને એક ભાઈ પ્રશ્ન લઈને આવ્યા. 6 પ્રશ્નો કાગળમાં લખીને આવ્યા. કનુ દાદાને ચિઠ્ઠી આપી અને કનુ દાદાએ કીધું કે આ મને પ્રશ્નના જવાબ આપો. હવે બધા જ પ્રશ્નો સામાજિક હતા. કેવા? અને એને 6 પ્રશ્નો વાંચ્યા. એ પ્રશ્નનો સાર એ હતો કે સામેવાળાને કારણે મારે ભોગવવું પડે છે. આ 6 પ્રશ્નનો સાર હતો. પ્રશ્નો અલગ અલગ પ્રકારના હતા, પણ એનો એબ્સ્ટ્રેક્ટ આ જ હતો. બરાબર છે? એ 6 પ્રશ્નો કનુ દાદાએ જાહેરમાં વાંચ્યા અને વાંચ્યા પછી એવું કીધું કે આ પ્રશ્નનો જવાબ કમલેશ શાહ આપશે. ના સમજાયું? મને ચિઠ્ઠી નથી આપી, ના સમજાયું? જવાબ આપવાનું કીધું. ખ્યાલ આવે? અને મેં એક જ વાક્યમાં જવાબ આપ્યો છે 6 પ્રશ્નો. કે આ પ્રશ્નનો આધાર શું છે કે સામી વ્યક્તિને આધારે મારે ભોગવવું પડે છે. બસ આ તમારું અજ્ઞાન છે. તો વિજ્ઞાન શું છે? હિસાબને આધારે વ્યક્તિ છે, વ્યક્તિને આધારે હિસાબ. દ્રષ્ટિ ચેન્જ કરી નાખો. મારો હિસાબ છે એટલે પેલો ભેગો થયો, પેલો ભેગો થયો એટલે હિસાબ નથી. ચોર છે એટલે ખિસ્સું ના કપાયું, મારું ખિસ્સું કપાવવાનો હિસાબ હતો એટલે ચોર ભેગો થયો. ના સમજાયું? યસ કે નો? આપણી દ્રષ્ટિ ઊંધી છે. હિસાબ હતો તો મને ચોર ભેગો થયો, ચોર છે એટલે ના કપાયું. ચોર તો બધા માટે હતો, મારા એટલા માટે હતો? ચોર તો બધા માટે હતો ને. મારું કેમ કપાયું? તો કે હિસાબ. એટલે હિસાબને આધારે વ્યક્તિ છે, વ્યક્તિને આધારે હિસાબ. તમે વ્યક્તિને આધારે હિસાબ માનો છો કે ગુનેગાર. બસ આ તમારી ભૂલ છે. ના સમજાયું? આવું છે. દ્રષ્ટિ બદલવી પડશે. સંજોગ બદલી શકતા નથી, દ્રષ્ટિ બદલવી પડશે. અનાદિકાળથી આ દ્રષ્ટિથી આપણે ભટકીએ છીએ. પ્રત્યેક અવતારમાં આપણે આપણી પ્રકૃતિ બદલી શકતા નથી, આપણે પરિવારમાં લોકોની દ્રષ્ટિ બદલી શકતા નથી, આપણે સમાજના લોકોની દ્રષ્ટિ બદલી શકતા. પણ પ્રત્યેક અવતારમાં આપણે પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્નનું ફળ શૂન્ય મળ્યું છે. શું મળ્યું છે? શૂન્ય મળ્યું છે. કારણ કે માનો કે તમારા પ્રયત્નથી પરિણામ ન આવ્યું તો દ્વેષ થવાનો, અને માનો કે પરિણામ આવ્યું, બદલી ગયા, તો બીજા આવતા મળવાની કોઈ ગેરંટી
જો બોલતા નથી તો ફાયદો ક્યાં છે? બોલતા નથી. ના બદલાય તો દ્વેષ કરશું, અને બદલાય તો બીજાને કામ લાગશે. તો તમને શું ફાયદો થયો? આ ધંધો કરવાનો. સમજાયું કે નહીં? આજે જેને બદલી રહ્યા છો પ્રકૃતિ, એ બીજા તમે ભેગું થવાનું છે. તો મહેનત શેના માટે? મારી ફરજ છે, મને પોસ્ટ મળી છે મા બાપ તરીકેની, ભાઈ બહેન તરીકેની, પતિ પત્ની તરીકેની. તો પોસ્ટ પ્રમાણે હું ફરજ બજાવું છું. પણ ફરજ બજાવવા સાથે એવું થશે એ માનું છું, એ મારી ભ્રાંતિ છે. થાય પણ ખરું અને ના થાય. હું મારી ડ્યુટી બજાવું છું કે મારે કહેવું જોઈએ એઝ અ રિસ્પોન્સિબલ પર્સન. પણ કહેવા સાથે એમ મને કે આવું થશે જ ખ્યાલ આવે એવું જરૂરી નથી. જૈન સાધુ બધાને બાધા આપી દે, બટાકા છોડવાની, બહારનું નહીં ખાવાની, કાંદા નહીં ખાવાના, લસણ નહીં ખાવાનું. ખ્યાલ આવી ગયો? પણ એમની છીકણી ના છૂટે એમનાથી જો બોલતા નથી. એની બાધા એ ના લઈ શકે. નામ જાણ્યું ને? માટે આ પ્રકૃતિ સુધારવા પ્રયત્ન કરો એવું નથી કહેતો. હું તો એવું કહું છું, પ્રકૃતિ માત્રથી મુક્ત રહો, કુદરતી રચના જોઈને પતી ગઈ વાત. પછી આનો નંબર આવી ગયો એમાં. આને પણ શું જોવાની? કુદરતી રચના. પછી ક્યાં પ્રશ્ન છે? હિસાબ આપણો નથી. હિસાબ અત્યારે આના થ્રુ ભોગવવાનો છે, અને બાંધ્યું છે ગયા અવતારમાં. આજના અહંકારે, જીવતા અહંકારે બાંધ્યું નથી. ગયા અવતારના જીવતા અહંકારે બાંધ્યું હતું. એને ભોગવવા માટે કુદરતે શરીરને સંજોગ આપ્યા છે. હવે શરીરને સંજોગો કર્મ ભોગવે છે. એમાં મારે ભળવાની ક્યાં જરૂર છે? ના સમજાયું? જરૂર છે? કર્મ ગયા અવતારનો ભોગવવા માટે શરીરને સંજોગ કોણ આપે છે? તો આજે લાઈવ યુગો એમ કેમ કે છે કે મારે ભોગવવાનું, મારે સુધારવાનું, મારે બદલવાનું? એને ભળવાની જરૂર છે? કારણ કે એને તો ભાન થયું છે કે હું નિશ્ચયની નથી કેવા. તો પછી એને એમાં રહેવાનું કે આમાં રહેવાનું? બોલતી નથી. યસ કે નો? અનાદિકાળથી આ જ કર્યું છે. વ્યવસ્થિત એક ટાઇટલ છે, સાયન્સની પ્રોસેસનું ટાઇટલ છે. વ્યવસ્થિત એ પ્રોસિજર નથી. દાદા ભગવાનને 10 લાખ વર્ષ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ જોવામાં ગયા. વ્યવસ્થિત શક્તિ શબ્દ માટે નથી ગયા. તો પછી આપણે તો એવિડન્સ જોતા નથી. ગમે ત્યાંથી વ્યવસ્થિત છે, ગમે ત્યાં તો વ્યવસ્થિત છે. વ્યવસ્થિત શબ્દ બોલવાની જરૂર નથી. કુદરતી રચના અને કુદરતી કાનૂન જુઓ છો એ જ વ્યવસ્થિત. પદ સંભળાવું કવિરાજનું. કુદરતી રચના પૂર્ણ વ્યવસ્થિત સમજેવો ભગવાન હૈ. બોલો ને. કુદરતી રચના એ બોલતા નથી. કુદરતી રચના નહીં સમજાય તો વ્યવસ્થિત નહીં સમજાય. અને કુદરતી રચનામાં કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ છે. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? વ્યવસ્થિત શક્તિમાં કશું આવતું? તમે શબ્દ જ બોલો છો ગમે ત્યાં તો વ્યવસ્થિત. એ બોલવાની ક્યાં જરૂર છે? તમે કુદરતી રચના જુઓ છો એ જ વ્યવસ્થિત છે. પછી વ્યવસ્થિત ખ્યાલ આવ્યો? પછી ક્યાં? કુદરતી રચના એ જ પૂર્ણ વ્યવસ્થિત છે. વ્યવસ્થિત એ પૂર્ણ કુદરતી રચના નથી.
કુદરતી રચના જુઓ છો એ કોણ? સમજાય કે નહીં? આ કેટલા બધા મારે દાખલા આપવા પડે તમને, તે દાદાના જ આપવા પડે છે. તારે તમને મગજમાં થોડા બેહે છે. હું દુનિયામાં નથી આપતો બધાને, મહાત્મા પૂરતું જ આ મારી વાતો છે. દુનિયામાં તો વિજ્ઞાનની વાત કરું, સીધી ધડધડાટ. આ કોઈ એક્ઝામ્પલ ના આવે મારે, સીધું જ વિજ્ઞાન. H2O થી પાણી થાય, પતી ગયું. અવસ્થા માત્ર 16 સંયમ સૂક્ષ્મ જે વાણી છે પરને પરાધીન છે. સાબિત કરી આપું છું. દાખલાની ક્યાં જરૂર છે મારે? યસ કે નો? તમારી પાસે વિચાર કરવાની સ્વતંત્ર શક્તિ, બોલવાની સ્વતંત્ર શક્તિ, ક્રિયા કરવાની શક્તિ નથી. માટે કુદરતી રચના, એમાં કોઈના દાખલાની જરૂર છે? આ તમે મહાત્મા છો એટલે આપું છું, દુનિયામાં નથી આપતો. ને એ લોકોની જરૂર પણ, એ લોકોને તો પ્રિન્સિપલ જોઈએ, સિદ્ધાંત શું છે, ને સિદ્ધાંતને સમજાવવા માટે એને અનુરૂપ કોઈ પણ દાખલો આપો એને ચાલે. ખ્યાલ આવે? એવી રીતે હવે ગઈકાલે આપણે વાત થઈ હતી કે બોલ્યા પછી વ્યવસ્થિત, બન્યા પછી વ્યવસ્થિત. તો બન્યા પેલા વ્યવસ્થિત નહીં? આખી લાઈફ પ્રોગ્રામ છે કે બન્યા પછી પ્રોગ્રામ છે? બોલો ને. છેલ્લા શ્વાસ સુધી પ્રોગ્રામ છે, કોઈની મરજી છે? ખ્યાલ આવ્યો? બન્યા પછી નહીં. એ બન્યા પછી વ્યવસ્થિત શબ્દ દાદાએ તમને શેના માટે મૂક્યો? રિકન્સાઇલ. રિકન્સાઇલ ખ્યાલ આવ્યો? તમારો ઈગો એકદમ એક્સેપ્ટ નહીં કરે કે મારે કઈ કરવાનું નહીં, એના માટે રિકન્સાઇલ કર્યું. રિકન્સાઇલ ખ્યાલ આવે છે ને? વચગાળાનું મૂક્યું એમને કે પ્રયત્ન કરજો. પછી શું કહેજો? વ્યવસ્થિત. પણ પ્રયત્ન પણ વ્યવસ્થિત શક્તિનો, કારણ કે કોનાથી થવાનું? તો મન વચન કાયની અવસ્થા માત્ર. પાછું આમ પકડો કે આમ, કાન તો પકડવાના જ. તમને ના સમજાય એટલે નીચે ઉતરીને વાત કરે. શું કરે? યસ કે નો? જ્યાં કઈ પણ કરવાનું છે ત્યાં સંસાર છે, અને તારે મોક્ષે જવું હોય તો કઈ જ કરવાની, ને સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાની જરૂર છે. દાદા ભગવાન કરવાનું શબ્દ કેવો આવ્યો આપણે વિજ્ઞાનમાં? ક્રિયા શબ્દ હોય, કરવાનું ના હોય. કારણ કે ક્રિયા તો મિકેનિકલ છે, પણ મારે કરવાનું એ ભ્રાંતિ છે. ક્રિયા ભ્રાંતિ નથી, ક્રિયા તો કુદરતી રચના છે, પણ ક્રિયા મારે કરવાની એ બિલીફ શું છે? એ ભ્રાંતિ વાળી બિલીફ આપણને શું થાય છે? નડે છે. ખ્યાલ આવ્યો? ભ્રાંતિ વાળી બિલીફ કેટલાય દિવસની ઊંઘ બગાડી નાખી. યસ કે નો? અઠવાડિયા પહેલા પ્રસંગ બન્યો હોય, 7 દિવસથી ઊંઘ ના આવે. હું પુરુષાર્થ કરું છું. કે શું કરું છું? શેનો પુરુષાર્થ? તો કે એ પ્રસંગને વારંવાર યાદ કરીને માફી માંગુ છું. જો બોલતા નથી, પછી ઊંઘ આવે કે ઉડી જાય? તમે કોમન સેન્સ થી વિચાર કરો. કોમન સેન્સ થી માનો કે ઘરમાં સાસુ ને વહુ છે. હવે વહુએ કોઈ ગેસ્ટ આવ્યા એટલે સાસુ કીધું કે ચા પાણી લેતા આવો. એટલે વહુ ચા પાણીની ટ્રે લઈને આવી, અને આવામાં કંઈક ભરાઈ ગઈ ને ટ્રે આખી ઊંધી પડી ગઈ. કરેક્ટ? પણ પડી ગયું એટલે વ્યવહારથી ભૂલ છે, એટલે જાણી જોઈ ના કરી હોય તો પણ સાસુની વાત એક્સેપ્ટ કરે કે નહીં? કરે. કરેક્ટ? કે ઓકે, પેટથી ધ્યાન રાખીશ. કરેક્ટ? પણ આ જ ભૂલ માટે સાસુ 10 વખત કહેતો, વહુનો પારો જાય કે નહીં? જો બોલતા નથી, જાય કે નહીં? એમ હવે કેમ જાય છે? કારણ કે તમારું બ્રેન એક્સેપ્ટ નથી કરતું. તો તમને ખબર નથી પડતી કે ભૂલ એક વાર કરીને પછી કોણ 50 વખત કરું છું તો તમારી બુદ્ધિ તમે રિએક્ટ નહીં કરે? જો બોલતા નથી, એ તો મોટી સાસુ છે કે હારી ભૂલ એક વાર કરીને માફી 50 વખત માંગવાની.
બોલતા નથી. પછી ડિપ્રેશન આવે કે ના આવે? ધ મેથડ ઇઝ રોંગ. સમજાય છે કે નહીં? હવે કેટલી ભૂલો કરીએ તો પછી પ્રગતિ કેમ નહીં દેખાય? હતા ત્યાંના ત્યાં હલેસા તો મારીએ છે, પણ અજ્ઞાનનું દોરડું નથી છોડતા. તો ત્યાંના પણ કે બહુ મહેનત કરું છું ને, પણ દોરડું છોડ ને અજ્ઞાનનું, તો આગળ જાય ને. હલેસા મારવાથી જાય? ખ્યાલ આવ્યો? અજ્ઞાનના દોરડા છોડવા નથી, અને જ્ઞાનમાં પ્રગતિ કેવી રીતે થશે? અને આ અનાદિકાળથી યાદ છે. તમને કહું છું, આજે 25-30 વર્ષ થયા જ્ઞાન લીધે, એને ખબર નથી કે જ્ઞાન કોણે લીધું. બોલતા નથી. તમે એને પ્રગતિ માનશો. કોને લીધું એ ખબર નથી. લીધું એટલું ખબર છે. જેમ પેલા ગુજરાતી નાટકમાં આવે છે ને, ગુજરાતી નાટકમાં કે હું ક્યારે ભણ્યો, કોની હાથે ભણ્યો, ખ્યાલ આવી ગયો. મારા મા બાપની સંમતિથી પણ બધું ખબર છે, કેમ પહેણ્યું એ જ ખબર નથી. એવું તમને અહીંયા એ જ છે. ખ્યાલ આવ્યો? આ કરે છે કોણ એ જ નથી સમજાતું. અને હું કરું એ અજ્ઞાન શું થાય છે? પાકું કરો છો. પછી કેમના તમે છૂટશો? કરે છે કોણ એ એક્ઝેક્ટ સમજવું છે. અને કરે છે કોણ એમાં બધા જ મન વચન કાયા આવવા જોઈએ. કોઈ બાકાત થવા જોઈએ કે તમારા મન વચન કાયા મને જુદો કાનૂન ને સામે વાળો જુદો, એવો કાનૂન હશે કુદરતનું કે બધા માટે એક જ હશે? તો પછી મજૂરી તો કરે છે લોકો. શું કીધું? હલેસા તો મારે જ છે, પણ અજ્ઞાન સાથે ના છે ના. ખ્યાલ આવે ને? દોરડું છોડવાનું નહીં, મહેનત કરવાની. પછી શું થાય? આવી દશા છે. સવારથી ઉઠે કે સાંજ સુધી જોઈએ કુદરતી રચના છે. કારણ કે જે અવસ્થા નું સર્જન અને વિસર્જન છે એ બધું કુદરતનું છે. હું તો શાશ્વત છું. મારું સર્જન વિસર્જન ના હોય. અને જેનું સર્જન વિસર્જન છે કોણ છે? કુદરત. આ શરીરનું જન્મ અને મૃત્યુ કોના હાથમાં છે? અવસ્થાનું બિગિનિંગ અને એન્ડ કોના હાથમાં છે? તો બિગિનિંગ અને એન્ડ એ બધું જ કુદરતી રચના. યસ કે નો? બધી જ અવસ્થા, સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનું હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. ટંકોત્કીર્ણ છું. આનંદ બધી જ અવસ્થાનું ટંકોત્કીર્ણ છું. ટંકોત્કીર્ણ એટલે મારે લેવા દેવા નથી. યસ કે નો? હવે લેવા દેવા નથી, ત્યાં ઊંડા ઉતરો તો શું થાય? બોલો. નાટક હોય અને રામાયણનું નાટક ચાલતું હોય અને એમાં રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન, રાવણ બધા હોય કે ના હોય? એ બધા પાત્રો હાચા હોય કે નાટક ના હોય? હવે નાટકના પાત્ર હોય એમાં રામ અને સીતા ને એટલો બધો સુંદર પ્રેમ બતાવે. ખ્યાલ આવે? એ નાટક 3 કલાકનું પતી જાય. પછી રામ સીતાનો હાથ પકડે તો શું થાય? ચપ્પલ ખાવી પડે. બોલતા નથી. આ હાચા હતા કે નાટક ના હતા? તો આ જીવન શું છે? સાચું છે કે નાટકનું છે? ગયા અવતારનો અસુરાય કોણ છે ખબર નથી, અને આ અવતારને સાચા માનીએ છીએ. નેક્સ્ટમાં કોણ આવે ખબર નથી. આજ તો ભ્રાંતિ છે. યસ કે નો? નાટક ના છે એને હું માનીએ છીએ સાચા.
પ્રતિબિંબને માને સાચું અને ચકલી મારે સાચું. આ લાઈફ એ ગયા અવતારના બિંબનું પ્રતિબિંબ છે. બિંબ એટલે કોઝ, પ્રતિબિંબ એટલે ઇફેક્ટ. બિંબ એટલે કોઝ, પ્રતિબિંબ એટલે ઇફેક્ટ. ખ્યાલ આવ્યો? બિંબનું રિફ્લેક્શન, પ્રતિબિંબ. બિંબ ના હોય તો, કોઝ ના હોય તો, અને ઇફેક્ટ આવે છે એ બિંબ છે કે પ્રતિબિંબ છે? પ્રતિબિંબ. પ્રતિબિંબને માને સાચું અને ચકલી મારે એના કોઈ જન્મ મરણના ચક્કર ચાલુ રહે. પણ પ્રતિબિંબને કુદરતી રચના જુએ તો ઉકેલ બસ. કોઈ પણ વાતને આપણે ઓપ્ટિમાઇઝ તો કરીએ ને. એક્ઝામ્પલ, કે કોઈના સાથે રિલેશન સારું કરીએ કે બિઝનેસ કરતા હોય તો એમાં પ્રોફિટ વધારીએ, એ એક સ્વભાવ છે. તો પણ આપણે એનાથી છૂટા રહીને જોઈન કરીએ તો બરાબર. હું ક્યાં ના પાડું છું? કોઈ પણ ક્રિયા કરવામાં વિજ્ઞાનને વાંધો નથી, કારણ કે વિજ્ઞાન કહે છે કે શરીર, સંજોગો અને શક્તિ, ત્રણ વસ્તુ ગોખી નાખું. શરીર, સંજોગો અને શક્તિ કુદરત કહે છે હું આપું છું. માટે મારે શક્તિ વગર આ માણસ વિચારી શકવાનું નથી, બોલી શકવાનું નથી, કરી શકવાનું નથી. માટે એ પણ કુદરતી રચના છે. ના કરો એવું નથી કહેતા, એ પણ કુદરતી રચના છે. ગમે એટલું મંથન કરો, ખ્યાલ આવે? આ ટ્રમ્પ આખો અમેરિકા ચલાવે તોય કુદરતી રચના, ને મોદી 140 કરોડને ચલાવે તોય કુદરતી રચના. સમજાય છે? મેં એક વ્યક્તિ, બે વ્યક્તિ કે નાના મોટા પ્રસંગનો પ્રશ્ન જ નથી. પ્રશ્ન સિદ્ધાંતનો છે કે મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના. પછી કયા પ્રકારની છે એના ડિટેલિંગની જરૂર નથી. જેટલું સમજાશે એટલું તમને હળવાશ લાગશે, લાગવું જ જોઈએ. જો છૂટા રહ્યા છો તો. સમજાય છે? તમને જેલ થઈ હોય મહિનાની અને આખો દિવસ તમે જાગતા હોય ત્યારે તો જેલમાં છે એવું લાગે ને, પણ ઊંઘી ગયા પછી બોલતા નથી. જેલમાં છું લાગવું જરૂરી છે? તો કેમ નથી લાગતું? હા, તો પછી અહીંયા કેમ નથી સમજણ પડતી કે જે જેલમાં છે ને છૂટારો ને, એ ભલે ને જેલમાં છે કર્મની, આપણે જેલમાં છીએ. જો બોલતા નથી, એ જેલમાં છે હું ના નથી પાડતો, પણ હું જેલમાં છું તો હું કેમ છૂટો રહેતો નથી? બોલતા નથી. હવે એ જેલમાં છે એને ના પાડતો નથી, પણ આ હું છું. તો પછી હું જેલમાં છું એ બિલીફની ક્યાં જરૂર છે? આ બિલીફ તો આપણી ઊંઘ આરામ કરે છે. બિલીફ, અવસ્થા નહીં. ખ્યાલ આવે? વિજ્ઞાન જ એક એવું છે કે જેનાથી તમે બધી જ અવસ્થામાં છૂટા રહી શકવાનું છો. બીજી કોઈ પ્રકારની ક્રિયાથી તમે ક્યારેય છૂટા નહીં રહી શકો. પાપ પુણ્ય બંધાશે, છૂટા નહીં રહી શકો. સમજાય છે? છૂટા છીએ એની અનુભૂતિ તમારે જાતે દ્રષ્ટિથી કરવી પડશે. આમાં કોઈ ચમત્કાર કામ લાગશે નહીં. છૂટા છીએ એ હકીકત છે, અનુભૂતિ તમારે કરવી પડશે. અનુભૂતિ નહીં કરો અને ખાલી શબ્દ જ્ઞાન હશે તો તમને અનુભવ નહીં થાય. કોઈ પણ અવસ્થામાં હું છૂટા પડવું છે, ફીલ કરો. જેમ બંધાયા છો ફીલ કરો છો, એવું છૂટા છે એવું ફીલ કરો. કેમ કે છૂટા છો જ, બંધાયેલા છો એ તો ભ્રાંતિથી ફીલ કરો છો. હકીકતમાં તો છૂટા જ છે. જળ ને ચેતન સ્વભાવે જુદા છે. બોલો,
પરને પોતાના ગુણો એ ભિન્ન છે. એટલે કોઈ બી સિચ્યુએશન તમને રાગ દ્વેષ કરાવે તો તમે છૂટતા નથી. ના, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ બધું જ પ્રકૃતિ કરે તોય તમે છૂટાશો. હા, એવું જ. તમે ઊંધું કહી દો તો પછી આ બધા ઊંધું સમજે. મારે તો સીધું કરવું પડે કે નહીં? મારે તો રેકોર્ડિંગમાં જશે. હું આ ડોકું જુનાવું તો દશા થઈ જાય બધાને. તમે બોલો તો ચાલે, મારાથી ના બોલાય. આઈ એમ રિસ્પોન્સિબલ. બધી અવસ્થાઓમાંથી હું છૂટું. હા, ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ. અમે જૈન આચાર્ય મહારાજને ચેલેન્જ કરી હતી કે તમને જે રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ દેખાય છે કર્મ નથી, કર્મનું ફળ છે, ને તમે એને કર્મ કહો છો, એ ગુનો છે. ના સમજાયું? આ ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ દેખાય છે ને, એ બધા ડિસ્ચાર્જ છે. અને સાચા ક્રોધ માન માયા લોભ દેખાય નહીં, કર્મ બંધાય છે એ જોઈ શકાતું નથી, અને જોવાય છે એ કર્મ ફળ છે. હવે આવી ઊંધી દ્રષ્ટિ હોય શું થાય? હું રાગ કરું છું કે છે, હું દ્વેષ કરું છું, તું કરે છે કે પ્રકૃતિ કરે છે? આજ તો ભ્રાંતિ છે, આજ ભ્રાંતિ છે. અને આને અધ્યાત્મમાં સામીપ્ય ભાવ છે. શું કહે છે? પ્રકૃતિના ગુણને પોતાનો ગુણ માનવો, એનું નામ સામીપ્ય ભાવ. સમજી ગયા? પછી ઓપિનિયનની જરૂર નથી. સારો ઓપિનિયન કે ખરાબ બંને સામીપ્ય ભાવ. અને પ્રકૃતિ માત્રથી હું સર્વથા મુક્ત એવું શુદ્ધ આત્મા છું તો મુક્ત છું. પછી પ્રકૃતિ કેવી છે તમારો વિષય નથી. યસ કે નો? બોલો. કોઈને જોઈએ આપણે તો એના પ્રકૃતિ આપણે મેચ ના થતી હોય તો આપણે ખસી જઈએ. પછી તો એ છૂટતા રહ્યા કે બે ખસવું ના ખસવું આપણા હાથમાં છે. પેલો ઘન મૂક્યો ખસો જુઓ તો સમજી જાઓ ને. કશું આ તો બધા બુદ્ધિના પ્રશ્નો છે. કશું ખસાતું નથી. ખ્યાલ આવે? કોઈનાથી કશું ખસાય નહીં. હિસાબ પૂરો કરે જ છૂટકો. ખ્યાલ આવે? કોઈનાથી કશું ના કરાય. જ્ઞાન, સનાતન જ્ઞાન એ પ્રકૃતિ અવસ્થાને બદલવા માટે નથી, પ્રકૃતિને અવસ્થાથી છૂટા રહેવા માટે છે. માટે રામ પણ હરણ પાછળ દોડ્યા હતા. તે હરણ તો મળ્યું નહીં અને સીતા ગઈ. સમજાયું? કારણ કે બનવાનું હતું એ બન્યું છે. ના આપણે કહીએ કેમ દોડ્યા હતા એટલે ગઈ. અને ભાઈ આ જ બનવાનું હતું. સમજાય છે કે નહીં? આત્મા આટલો બધો શક્તિશાળી છે તો આ પ્રકૃતિને એમાં શાનો ઢંકાઈ ગયો? નથી ઢંકાયો. તમે બિલીફ થી ઢાંકો છો તો પછી બીજું શું થાય? કરે ને તમે બિલીફ લાઈવ છે એટલે ઢંકાય છે. બિલીફ મિકેનિકલ હોય તો ના ઢાંકી શકે. લાઈવ બિલીફ ઢાંકે. મિકેનિકલ બિલીફ તો ડિસ્ચાર્જમાં છેલ્લા અવતારમાં હોય. એ ઢાંકી લાઈવ બિલીફ. આજે તમે માનો છો મેં કર્યું તો પછી આત્માનુભવ કેવી થશે? મેં ભોગવ્યું. આત્માનુભવ કેવી થશે? મારું છે. આત્માનુભવ કેવી થશે? લાઈવ ભાગમાં થશે. પછી કેમ આમ છે? પણ લોકોને છે ને ખબર નથી પડતી કે આની શક્તિ એટલે શું છે. શું કરું ખબર નથી પડતી કે એ તો સમજાવું તમને. ધીમે શાંતિ ઉતાવળ નથી આપણે. કઈ વાતો ઇટ્સ ઓકે. થઈ ગયા છે આપણે એમાં ટાઈમ થઈ ગયો છે. જો સમજો આ સૂર્યનારાયણ આખી દુનિયાને પ્રકાશ આપે છે. એનો પાવર કેટલો છે પ્રકાશ આપવાનો? ઇનફાઇનાઇટ. કરેક્ટ? સૂર્યનારાયણનો પ્રકાશ આપવાનો પાવર ઇનફાઇનાઇટ છે. આખા યુનિવર્સને પ્રકાશ આપે છે. બરાબર છે? પણ માણસ શું કે છે? બુદ્ધિશાળી માણસ
ખ્યાલ આવ્યો? હું આંખો બંધ કરું તો સૂર્યનારાયણનો પ્રકાશ બિલકુલ ના આવે, માટે મારી આંખોની પાપણ અનંત શક્તિ વાળી છે. જો બોલતા નથી, બોલો ને, બોલતા નથી, સૂર્યનારાયણ કરતા અનંત શક્તિ કહેવાય ને એનામાં. આવું આપણી પાસે જ્ઞાન છે, અમે શું થાય હવે? એની શક્તિને ક્યાં લેવા દેવા છે? તમને સૂર્યનારાયણના પ્રકાશનો લાભ નથી મળતું. એ શક્તિ નથી, એ તમારી નબળાઈ છે. એમ અનંત શક્તિ વાળું આત્માની શક્તિ વાળો આત્મા, એને તમે રિલેટિવ શક્તિના ઉપયોગમાં કરી નાખો છો, અનંત શક્તિ આવરાઈ જાય છે. એને કોઈ ફેર નથી. પણ તમે આંખો બંધ કરી સૂર્યનારાયણનો શું ફેર પડે? તમે આંખો બંધ કરી સૂર્યનારાયણનો શું ફેર પડે? કઈ નહીં. તમને લાભ ના મળે. યસ કે નો? આવું થાય છે. ચલો, કેટલા વાગ્યા? ચલો 9 વાગ્યા. કોઈને પૂછવું હોય તો છેલ્લે પૂછી લો. નેતા સમાન પ્લીઝ. આપણે પ્રાર્થના કરીએ છીએ કે આ જગતના કોઈ જન્મ કિંચિત માત્ર દુઃખ ના હો. પછી બોલો. કશું નહીં. આપણી પ્રાર્થના છે. ભળવું ના ભળવું જરૂરી નથી. એને કુદરતી રચના જોઈ શકાય. સમજી ગયા? આ રિચ્યુઅલ્સ નથી. શું નથી? રિચ્યુઅલ ક્યારે કહેવાય? હું તમને રોજ કરવાનું કહું તો. મેં કોઈને કીધું કે તમારે આ કરવું, જે બોલાવું છું કે તમારે કરવાનું મેં કીધું કોઈ? મારો ઉદય કર્મ, તમારો ઉદય કર્મ. હું તમને કહું કરવાનું છે તો રિચ્યુઅલ્સ કહેવાય. મેં કીધું નથી, બસ. કહું તો રિચ્યુઅલ્સ કહેવાય. પણ તમે એમ માનો કે હું પુરુષાર્થ માટે કરું છું તો તમને રિલેટિવ સત્યનો બેનિફિટ થશે. હું ક્યાં ના કરું છું? પણ તેથી અજ્ઞાન જશે. અજ્ઞાન તો એનું જ રહેશે. બોલો. કુદરતી રચના છે એ પણ સંજોગ, એ સમજ પણ સંજોગના આધારે જ મળે ને આપણને. એવો સંજોગ થયો હોય એ વ્યવહાર ક્યાંક એ સંજોગ થયો ત્યારે જ એ સમજમાં પણ રહેવાય ને, એવું ના હોય. કુદરતી રચનાનું જ્ઞાન અનુભવી જ્ઞાની પાસેથી મળે, અને એને રાખવું કે ના રાખવું હાજર એ તમારા પુરુષાર્થ ઉપર આધાર છે. અને પુરુષાર્થ આ પ્રાપ્ત કરેલા વિજ્ઞાનની વેલ્યુ અને ઇન્ટરેસ્ટ ઉપર આધાર છે. સમજી ગયા? તમને સાંભળવા તો મળ્યું, સમજવા મળ્યું, પણ વેલ્યુ ઇન્ટરેસ્ટ નહીં હોય તો ઉપયોગ નહીં કરી શકું, લાભ નહીં મળે તમને. બસ. ને ઉપયોગ દ્રષ્ટિથી કરવાનો છે, મન વચન કાયાથી નથી કરવાનું. સમજાય છે? મુક્તિના માર્ગમાં મન વચન કાયાથી થતી કોઈ પણ ક્રિયાને પુરુષાર્થ કહેવામાં આવતું નથી. પુરુષાર્થ માત્ર જ્ઞાન દર્શનનો ઉપયોગ. શેનો ઉપયોગ? જ્ઞાન એટલે હું કોણ છું તે, દર્શન એટલે મારા સિવાયના મન વચન કાયા તેની અવસ્થા, ને આ સમગ્ર બ્રહ્માંડ કોણ ચલાવે છે? દર્શન. અને હું કોણ છું એ જ્ઞાન. આ જ્ઞાન દર્શન સનાતન છે તો મોક્ષ છે, જ્ઞાન દર્શન રિલેટિવ છે તો સંસાર છે. ને પુરુષાર્થ તમારું જ્ઞાન દર્શન છે. જેવું જ્ઞાન દર્શન એવો પુરુષાર્થ. યસ કે નો? આવું સીધું સાધું છે સાહેબ. પ્રાર્થનાની જે વાત કરી, પ્રાર્થના કોણ કોને કરાવડાવે છે એ સમજીને કરીએ. ફાઇલ નંબર 1 નો ઉદય કરવું. બસ. જો વિજ્ઞાન સમજવું હોય તો, અને વ્યવહાર સમજવો હોય તો હું કરું છું માનવું તો પુણ્ય બંધાશે. હું નાખી પાડું છું. 2 ઓપ્શન તમારી પાસે છે. હું નાખી પાડું છું. એક ઓપ્શન મેં ના નથી પાડ્યું. ઉદય કર્મ બોલો પછી પર્પઝ આવે. ઉદય કર્મ નો મતલબ શું? અવસ્થા માત્ર કુદરતી રચના. તેનો મતલબ શું? પછી કેમ આમ છે પ્રભુ? આ હું બોલાવું છું એ અવસ્થા નહીં તો પછી એ કુદરતી રચના નહીં? કુદરતી રચના જો તો જ્ઞાન ખલાસ થશે.
હું બોલું છું તો પુણ્ય બંધાશે, અજ્ઞાન સાથે પુણ્ય બંધાશે. યસ કે બરાબર છે. ચાલો 2 મિનિટ પ્રાર્થના બોલે તું એમ કોઈ આની ઉપર હા બસ. હે અંતર્યામી પરમાત્મા,